चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ चदा हृदये। કોનો છે વારો? અચ્છા, હા કરો. દંડોત પ્રણામ છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની લીલા, સ્કંદ ત્રીજો સર્ગ લીલા. એમની સર્ગની વ્યાખ્યા: બ્રહ્મા ગુણોના વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો તન માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહે છે. હવે આપણે મહાભૂતો તન માત્રા અને ઇન્દ્રિયોની શુદ્ધિ જોઈ. હવે આપણે ચોથા અધ્યાયમાં બુદ્ધિની શુદ્ધિ જોઈ રહ્યા છે. એમાં કાલે આપણે પ્રમેયમાં અને સાધનમાં 4 મૂર્તિવાળા અને ફલમાં 5 રૂપવાળા અને પ્રમાણમાં 3 રૂપવાળા ભગવાન છે એવો નિશ્ચય કાલે 3 શ્લોકોથી કર્યો. હવે શ્લોક 9મો એને ઉત્થાનિકા કરું છું, પેજ નંબર 126. જ્યારે મને ઉદ્ધવને ભગવાનના દર્શન થયા તે જ સમયે મૈત્રેય પણ આવ્યો. એટલે ઉદ્ધવજીના ભગવાનના દર્શન થયા ત્યારે મૈત્રેય પણ આવ્યો, કારણ કે ભગવાન તેને વિદુરનો ઉદ્ધાર કરવા લાવેલા. એટલે ભગવાને મૈત્રેયને ત્યાં વિદુરના ઉદ્ધાર કરવા માટે બોલાવેલો જ હતો. તેથી જ મૈત્રેય કહેલું ભાગવત પણ મુખ્ય છે, કારણ કે તે બ્રહ્માની સમાન થયો. એટલે મૈત્રેય બ્રહ્માની સમાન થયો. એમાં 1 નંબરની નોટ છે. બ્રહ્માને જેમ આશ્ચર્ય લીલાનો ભગવાને ઉપદેશ કર્યો તેવો હવે ઉદ્ધવને પદ ઉપદેશ કરવાનો હોવાથી તે શ્રવણ કરવાનો અધિકારી હોવાથી બ્રહ્માની સમાન છે. એટલે ભગવાને બ્રહ્માજીને જેમ આશ્ચર્ય લીલાનો ઉપદેશ કર્યો હતો, હવે ઉદ્ધવજી પણ ભગવાન દ્વારા શ્રવણ કરવાના અધિકારી છે, એટલે એમને બ્રહ્માની સમાન કહ્યા છે. એ પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે ભગવાન પોતે બ્રહ્માને ભાગવત કહેલું તેવું આને પણ ભગવાન પોતે જ કહે છે. તેથી ભગવાન પાસેથી બારોબાર શ્રવણ કરનાર હોવાથી બ્રહ્માની સમાન કહેલો જણાય છે. એટલે ભગવાન જ બ્રહ્માજીને કહે છે, ભગવાન ઉદ્ધવજીને પણ કહે છે, એ રીતે પણ બ્રહ્માની સમાન કહેલો એવું જણાય છે. તેથી શુકે કહેલું પણ પાછળ રાખીને વ્યાસે મૈત્રેય કહેલું જ કહેલું છે. એમાં પાછળ રાખીને એમાં 2 નંબરની ફૂટનોટ છે. શુકે પરીક્ષિતને શું કહેલું તે નહીં કહેતા, મૈત્રેય ઉદ્ધવને શું કહ્યું તે જ કહે છે. એટલે શુકે પરીક્ષિતને જે કહ્યું છે એ નહીં કહેતા, મૈત્રેય વાત કરીને મૈત્રેયને ઉદ્ધવે જે કહ્યું છે એ જ કહે છે. વચ્ચે એક જ રહેલ હોવાથી વિદુર 2 લીલાઓના શ્રવણથી કૃતાર્થ થયો. એટલે વચ્ચે ખાલી મૈત્રેય જ રહ્યા હતા, એટલે વિદુરજી સર્ગ અને વિસર્ગ એ 2 લીલાના શ્રવણથી જ કૃતાર્થ થયા. બીજા કલ્પમાં ઉદ્ધવે કહેલા ભાગવતથી પણ તેમ થશે. એટલે બીજા કલ્પમાં ઉદ્ધવજી પણ વિદુરજીને ભાગવત કહેશે ને એમ થશે એવું સમજાય છે. માત્ર થોડી લીલાના શ્રવણથી જ બ્રહ્મા, ઉદ્ધવ અને મૈત્રેય કૃતાર્થ થયા. એટલે સર્ગ અને વિસર્ગ 2 લીલાના શ્રવણથી જ બ્રહ્મા, ઉદ્ધવ અને મૈત્રેય કૃતાર્થ થયા. અને ઉત્તમ સ્થિતિ શ્લોક 19 શબ્દ હોવાથી તે લીલા આશ્ચર્ય રૂપ છે. એટલે 19મા શ્લોકમાં જયારે ભગવાન ઉદ્ધવજીને ઉત્તમ જ્ઞાન આપે છે ત્યારે આશ્ચર્યરૂપ થાય છે. એટલે કીધું છે ઉત્તમ સ્થિતિ હોવાથી તે લીલા આશ્ચર્યરૂપ છે. તે મૈત્રેયનું આવવું પણ ભગવાનની ઈચ્છાથી થયું. કારણ કે મૈત્રેયનું આવવું પણ ભગવાને ઈચ્છા હતી કે મૈત્રેયજી વિદુરજીને ઉપદેશ આપે, એટલે ભગવાનની ઈચ્છાથી થયું. પહેલા પણ તે વેદ વ્યાસની સમાન હતો. એટલે મૈત્રેય પહેલા વેદ વ્યાસની સમાન હતો. શુકની પણ સમાન છે અને નારદની પણ સમાન છે.
તેથી બ્રહ્માની પરંપરામાં જેટલા તે ભાગવતના વક્તાઓ છે તેટલો મૈત્રેય એકલો જ છે. તેથી બે પરંપરાઓમાં જરાય ભેદ નથી. તેથી તેવા ગુણવાળો મૈત્રેય આવ્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે જે બે ભાગવતજીની પરંપરા છે કે ભગવાને બ્રહ્માજીને કહ્યું બ્રહ્માજીએ, નારદજીને કહ્યું નારદજીએ, વ્યાસજીને કહ્યું વ્યાસજીએ શુકજીને કહ્યું, અને બીજું શંકરસનના આવેશમાંથી સનતકુમારથી સાંખ્યાયનને એમને પરાશરને, પરાશરને મૈત્રેયને કહ્યું. એટલે બે પરંપરાઓમાં જરાય ભેદ નથી એમ કહે છે. અને એટલે મૈત્રેય આવો ગુણવાળો જ છે એમ આ શ્લોક કહે છે. તસ્મિન મહાભાગવતો દ્વૈપાયન સુહૃત્સખા લોકાન અનુચરણ સિદ્ધ આસસાદ યદચ્છય. દ્વૈપાયનનું હિત કરનાર અને મિત્ર મોટો ભક્ત સિદ્ધ મૈત્રેય લોકમાં ફરતા સ્વેચ્છાથી આવ્યો. એટલે દ્વૈપાયનનું હિત કરનાર મિત્ર કયો છે અને મોટો ભક્ત મૈત્રેય સિદ્ધ ભક્ત છે એ ત્યાં ફરતા ફરતા લોકમાં ત્યાં આવ્યો. તસ્મિન એટલે તે સ્થળમાં અને તે સમયે. એટલે તસ્મિન મહાભાગવતો છે એટલે તસ્મિન એટલે તે સ્થળમાં અને તે સમયે ભક્તોને પણ પુરુષાર્થ કરાવવાનું મૈત્રેયમાં સામર્થ્ય હોવાથી તેને મોટો ભક્ત કહે છે. મૈત્રેયને પણ ભક્તોને પુરુષાર્થ કરવાનું સામાન્ય છે જે રીતે દ્વૈપાયનમાં છે એટલે એને મોટો ભક્ત કહે છે. દ્વૈપાયન નામથી એમ જણાવ્યું કે તે ભાગવત રચવા માટે જ પુષ્ટિથી ભગવાનનો અવતાર થયેલો તેવો આ મૈત્રેય પંચ. એટલે વ્યાસજી પણ ભાગવત રચવા માટે જ જ્ઞાન અવતાર થયા હતા તેવી રીતે મૈત્રેય પંચ એમ જાણવું. મૈત્રેય પણ પરાશરનો શિષ્ય હોવાથી વ્યાસના સુહૃદ એટલે તેનું પણ હિત કરનાર અને તેના મિત્ર છે. એટલે મૈત્રેય પણ પરાશરનો શિષ્ય છે અને વ્યાસજી પણ પરાશર જોડે પુરાણ બનેલા છે એટલે સુહૃદ અને હિત કરનાર તેના મિત્ર છે. આથી એમ સૂચવેલું છે કે આ મૈત્રેય પરંપરાથી પરાશર પાસેથી વ્યાસની પેટે પુરાણ જ બનેલ પણ ભાગવત બનેલ નહીં. એટલે આપણે ગઈ વખતે સમજાવ્યું હતું કે શું કે ભાગવતજી જયારે કહ્યું ત્યારે જ આ બધા મુનિઓ ત્યાં સાંભળ્યું એટલે પરંપરાથી તો આ લોકો પુરાણ જ બન્યા હતા પણ આમ સાંભળ્યું એટલે ભાગવત બનેલ નહીં એનું આ ક્લેરિફિકેશન આપ્યું હતું તે વખતે. વ્યાસે પણ નારદ પાસેથી જ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરેલ. આથી એમ જણાવ્યું કે મૈત્રેય પણ ભગવાનની આજ્ઞાથી પુરાણ કહ્યું તે અધિકાર વાળા વ્યાસ સાથે વિરોધ થવાનું કારણ નથી. એટલે નારદ પાસેથી વ્યાસે પણ નારદ પાસેથી જ્ઞાન પ્રાપ્યું અને મૈત્રેય પણ ભગવાનની આજ્ઞાથી જે પુરાણ કહ્યું છે એ વ્યાસ સાથે વિરોધ થવાનું કારણ નથી. કારણ કે તેના પુત્રને પણ ઉપદેશ કરેલો આ માટે જ વ્યાસનો મિત્ર કહે છે. એટલે એ માટે જ મૈત્રેયને વ્યાસનો મિત્ર કહે. લોકમાં ફરતા વિશેષણથી તેના શુકના જેવો સિદ્ધ કહેલો છે. એટલે મૈત્રેય લોકમાં ફરતા હતા જે તે સુખદેવજી હતા એટલે એને શુકના જેવો સિદ્ધ કહેલો છે. કારણ કે સુખ પણ લોકમાં ફરતા જ સિદ્ધ થઈ સ્વેચ્છાથી આવ્યો શબ્દથી તેને નારદની સમાન કહેલો છે. એટલે મૈત્રેયજી સ્વેચ્છાથી આવ્યા જે રીતે નારદજી પણ ઈચ્છા પ્રમાણે ફરતા હતા એટલે એને નારદની સમાન કહે છે કારણ કે તે નારદ ઈચ્છા પ્રમાણે ફરનાર હતો. 9મો શ્લોક છે. આમાં ઉત્થાનિકામાં પ્રશ્ન છે કે અહીંયા જે કહ્યું તે પહેલી ફૂટનોટ સુધી કે તેથી જ મૈત્રેય કહેલું ભાગવત પણ મુખ્ય છે કારણ કે તે બ્રહ્માની સમાન થયું. તેમાં ફૂટનોટમાં એવું આવ્યું ને કે બ્રહ્માને જેમ આશ્રયલીલાનો ભગવાને ઉપદેશ કર્યો તેવો હવે ઉદ્ધવને પણ ઉપદેશ કરવાનો હોવાથી તે શ્રવણનો અધિકારી હોવાથી તો તેથી અહીંયા મૈત્રેય લેવાના કે ઉદ્ધવજી જ લેવાના? એમને ઉદ્ધવજી કહ્યું પણ શ્રવણનો અધિકારી હોવાથી બ્રહ્માની સમાન છે કારણ કે અહીંયાથી તો સુબોધિનીથી તો એવું સમજાય છે કે તેથી જ મૈત્રેય કહેલું ભાગવત મુખ્ય છે કારણ કે તે બ્રહ્માની સમાન છે. તો ઉદ્ધવજી આવશે કે મૈત્રેય આવશે એ એક નથી સમજાય. મને પણ મૈત્રેય લાગ્યું હતું પણ અહીંયા આગળ 18મા શ્લોકમાં ઉદ્ધવજીને જ ભગવાને ઉપદેશ કર્યો છે મુખ્ય જ્ઞાનનો અને પછી આશય જે 19મો શ્લોક આગળ આમાં આવે છે ઉત્તમ સ્થિતિ શ્લોક 19 એમાં શ્લોક 19માં એવું કીધું છે કે એવી રીતે હૃદયનો અભિપ્રાય જાનેર કરેલાને
મને કમળ જ્યાં નયન વાળા તે શ્રેષ્ઠ ભગવાને પોતાની ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો, એવું ઉદ્ધવજીને કહ્યું. હાર્દ એટલે હૃદયમાં રહેલ અભિપ્રાય એવો અર્થ છે. ત્યારે ભગવાને જેમ કાંઈક સંપૂર્ણ વસ્તુ ચાલે એમ આપવામાં આવે તેમ મને તે જ્ઞાનનો ઉપદેશ આપ્યો. ભગવાને ઉદ્ધવને આ જ્ઞાનનો લોકને ઉપદેશ કરવાની આજ્ઞા પણ આપેલી હોવાથી તેને આપેલું જ્ઞાન તેના પોતાના અને બીજાના વ્યવહારમાં ઉપયોગી થશે. તેમ ન હોય તો માત્ર જ્ઞાન જણાવવું નકામું થાય. એટલે આમાં ભગવાનની સ્થિતિ ઉત્તમ આશ્ચર્યરૂપ છે, તેનાથી સારું બીજું કઈ નથી. તે સર્વોપર શિખર રૂપ જેવું છેલ્લે કર્યું છે. એટલે ઉદ્ધવજી આમ તો વાક્ય રચના પ્રમાણે મૈત્રી પણ આવે, પણ મને એટલે શ્લોક ઉપદેશના લીધે ઉદ્ધવજી છે. કે જે નંદુભાઈ એમ કહ્યું છે કે ભગવાને પોતે બ્રહ્માને ભાગવત કહેલું, તેવું આને પણ ભાગવત પોતે જ કહેશે. તેથી ભગવાન પાસેથી બારોબાર શ્રવણ કર્યું. એટલે જે સાક્ષાત નથી કહ્યું, સાક્ષાત તો ઉદ્ધવજીને ઉપદેશ આપે ને કે એમને કહીને મૈત્રીને શ્રવણ કરાવ્યું. તો એ રીતે પણ અહીંયા એવું લાગે છે કે બારોબાર શ્રવણ કરનાર હોવાથી બ્રહ્માની સમાન. તો અહીંયા એ નથી સમજાતું કે મૈત્રેય આવશે કે ઉદ્ધવજી. બ્રહ્માજીએ તો બારોબાર શ્રવણ નથી કીધું. બારોબાર શ્રવણ તો મૈત્રેયજીએ કર્યું ને, ઉદ્ધવજી સાક્ષાત ઉપદેશ સાક્ષાત કર્યું. મૈત્રેયજી હાજર રહ્યા, પણ ભગવાનની ઈચ્છાથી જ રહ્યા. એટલે મૈત્રેયજી આવી શકે, પણ ભગવાને તો બ્રહ્માને ભાગવતજી કહ્યું જ છે ને. એટલે ભગવાને પોતે બ્રહ્માને ભાગવત કહ્યું, તેવું આને પણ એટલે ઉદ્ધવને પણ ભગવાન પોતે જ કહે છે. એટલે ભગવાન પાસેથી બારોબાર એટલે ભગવાન પાસેથી શ્રવણ કરનાર હોવાથી બ્રહ્માની સમાન કહ્યું. અહીંયા તો મૈત્રેયોક્ત જે ભાગવત છે એ બ્રહ્માએ કહેલા ભાગવત સમાન મુખ્ય સમજવું, એવું મૂળ કહી રહ્યા છે ને. તો મૈત્રેય તો વિદુરને કહેલું છે. તો જેમ બ્રહ્મ સમાનતા અહીંયા એ અર્થમાં થઈ કે મુખ્યમ ભાગવતમ મૈત્રેયોક્તમ અપી ભવતી બ્રહ્મ સમાનત્વાત. તો જેવી રીતે ભગવાને બ્રહ્માને સંભળાવ્યું તેવી રીતે ઉદ્ધવને કહેતી વખતે મૈત્રેયને પણ ભગવાને ત્યાં હાજર રાખ્યો અને એને પણ સાક્ષાત જ શ્રવણ કરેલું છે. એટલે ઉદ્ધવની તો સાક્ષાત ઉપસ્થિતિ છે જ અને મુખ્યતા છે, જેમાં કોઈ સંશય જ નથી. મુખ્ય વાત તો મૈત્રેયની જ હવે રહે છે કે મૈત્રયુક્ત જે ભાગવત છે, જે વિદુરને એ કહેવાના છે, એ ભાગવતની શું સ્થિતિ? તો એ પણ બ્રહ્મ સમાન સાક્ષાત ભગવતા ત્રયાણામ સ્થાને નિરૂપિતત્વાત. ત્રણેયને અહીંયા ભગવાને સાક્ષાત નિરૂપણ કર્યું છે. પછી જે 2 નંબરની ફૂટનોટ નો શું મિનિંગ થશે? શુકે પરીક્ષિતને શું કહેલું તે નહીં કહેતા, મૈત્રેય ઉદ્ધવને મૈત્રેય ઉદ્ધવજીને શું કહ્યું તે જ કહે છે. મૈત્રેય ઉદ્ધવ એટલે અહીંયા તો જે કૃષ્ણ શૌનકાદિ કરી રહ્યા છે એમાં કથાના અનુસાર તો પરીક્ષિત અને શુકના સંવાદની વાત આવવી જોઈએ ને. તો ઉત્તરમાં પણ સૂતજીએ શુકદેવે જે કંઈ પણ કહ્યું છે પરીક્ષિતને એ કહેવું જોઈતું હતું. એના સ્થાને મૈત્રેય ઉદ્ધવને જે હવે કહેશે વિદુરને, એનું અહીંયા શા માટે કહ્યું? એટલે આ મૈત્રેય બીજું ના આવે ને, આ ઉદ્ધવ ના આવ્યું છે ને, એમાં કન્ફ્યુઝન થાય. 2 નંબરની ફૂટનોટ શુકે પરીક્ષિતને શું કહ્યું તે નહીં કહેતા, મૈત્રેય ઉદ્ધવને શું કહ્યું તે જ કહે. ત્યાં વિદુરજી ના આવજો. પાના ઉપર છે 126માં પાના પર બીજી ફૂટનોટ છે ને, શુકેલું પણ પાછળ રાખીને એમાં 127માં પાના પર બીજી. તેથી શુકે કહેલું પણ પાછળ રાખીને હા મૈત્રેય કહેલું જ કહે છે. એ તો બરોબર જ છે. મૈત્રેય ફૂટનોટમાં મૈત્રેય ઉદ્ધવને શું કહ્યું તે કહે છે. 2 નંબરની એ વિદુર આવે ને. શુકે પરીક્ષિતને શું કહેલું તે નહીં કહેતા, મૈત્રેયે વિદુરને. હા વિદુર ઉદ્ધવને લીધે આ અને આગળ છે પાછું કહ્યું
વચ્ચે એક જ રહેલ હોવાથી એટલે મૈત્રી તમારા જૂની પુસ્તકમાં શું છે? કોઈની પાસે લાવ્યા છો? કોઈ ઉદ્ધવ જ છે. હા, તો એ સુધારી લેજો. મૈત્રેયે વિદુરને શું કહ્યું? આમાં કઈ પ્રવર આપેલું નથી, એટલે સંપાદકનું હોઈ શકે. અને આગળ પણ જે કહ્યું વચ્ચે એક જ રહેલ હોવાથી વિદુર 2 લીલાઓના શ્રવણથી કૃતાર્થ થયા. તો વચ્ચે એક જ રહેલ હોવાથી એટલે મૈત્રેયથી જ લેવાના એ નથી સમજાતું. એક જ રહેલ હોવાથી શું? હા, કરો સમાધાન. ભગવાન ને ઉદ્ધવજી વચ્ચે એક જ મૈત્રેય એટલો જ રસ. ભગવાન અત્યારે ઉદ્ધવજીને બોધ આપી રહ્યા છે, તો વચ્ચે મૈત્રેય એક જ રહેલ છે, એટલે હોવાથી વિદુર 2 લીલાઓના શ્રવણથી કૃતાર્થ થયા, એવું સમજાવું. બે વાત કહી રહ્યા છે ને કે કલ્પાંતરમાં શું થશે? એવમ ઉદ્ધવોક્તેપી ભવિષ્યતિ કલ્પાંતરે. એમાં શું કહ્યું? કલ્પાંતરમાં ઉદ્ધવ પણ વિદુરનો ઉપદેશ પામવાનો આવશે. આપણે જે વાંચ્યું ને તો બીજા કલ્પમાં ઉદ્ધવે કહેલા ભાગવત થી પણ એમ થશે. એના ઉપરથી આ લીટી પૂછી રહ્યા છે કે વચ્ચે એક જ રહેલ હોવાથી બીજા કલ્પમાં ઉદ્ધવ થી પણ આ થશે. એ વાક્ય કારણ કે વિદુર વચ્ચે ભગવાન ઉદ્ધવજીનો ઉપદેશ આપી રહ્યા છે અને મૈત્રેય પાછળથી ત્યાં આવ્યા છે, એટલે વચ્ચે મૈત્રેય જ રહ્યા. ઠીક છે. બીજા કલ્પમાં ઉદ્ધવે કહેલા ભાગવત થી પણ એમ થશે. હા, તો અહીંયા વચ્ચે એક ભગવાન અને વિદુરજીની વચ્ચે મૈત્રેયજી છે, એ તો સમજાવીએ ને કે કૃતાર્થ થયા વિદુરજી એમ કહ્યું. અને બીજા કલ્પમાં ઉદ્ધવે કહેલા એટલે હવે ઉદ્ધવજી જે ઉપદેશ કરશે એમાં પણ માત્ર ઉદ્ધવજી છે વચ્ચે. સીધો ભગવાનનો ઉપદેશ છે એટલે ઉદ્ધાર થશે. એટલે બીજા કલ્પમાં વિદુરજીને પણ ઉદ્ધવજી ઉપદેશ આપશે, એટલે એનાથી વિદુરજી કૃતાર્થ થશે. એટલે આપણે એવું શંકાની કદાચ બીજા કલ્પની વાત આવે તો ઉદ્ધવજીએ કોઈ ઉપદેશ આપ્યો તો એ કેમ આપ્યો એવી શંકા નહીં રાખવી તો ઉદ્ધવજી પણ બીજા કલ્પમાં વિદુરજીને ઉપદેશ આપશે. એટલે આમાં આપણને થોડું એ જોઈ લેવું જોઈએ હરિવંશમાં અને એમાં કે ત્યાં કથાનો ક્રમ શું બતાવ્યો છે. કેમ કે ભાગવતમાં અને એમાં કદાચ એ જાતનું અંતર હોઈ શકે. અહીંયા જે રીતે નિરૂપણ આવે છે કે પછીથી મૈત્રેય અને વિદુર મળ્યા એમ, તો કોઈક જગ્યાએ એવું વર્ણન આવતું હોવું જોઈએ કે જેને અનુલક્ષીને આચાર્ય શરણ આજ્ઞા કરી રહ્યા છે. એટલે ઉદ્ધવે પણ આ ઉપદેશ કોઈકને આપ્યો હોય એવું વર્ણન ક્યાંક હોઈ શકે. કોને આપેલો અત્યારે એ તો ખ્યાલ નથી કોને. અમે એવું સમજાય છે કે પેલી 2 લીલા છે અને હવે પેલી બીજા કહેલા ભાગવતથી જે મુક્તિ ક્રિયાનું વર્ણન કર્યું છે અત્યારના સ્તંભમાં, એ ક્રિયાથી પણ બીજા કોઈ મુક્તિ થશે. બીજા કલ્પમાં કેવા માંગતા મૈત્રેયજી દ્વારા કહેવાયું અને એક ઉદ્ધવજી દ્વારા કહેવાયું. કારણ કે ભગવાને તો બંનેને મુખ્ય ગણી અને ઉદ્દેશ કર્યો છે. આની આગળ એવી લીટી આવે છે એટલે અન્ય કલ્પ પિતર કલ્પ જે લેવું એવું જરાક થોડું સ્પષ્ટ કે જે આની આગળની લીટીઓ માને થોડી લીલાના શ્રવણથી જ બ્રહ્મા ઉદ્ધવ અને મૈત્રેય કૃતાર્થ થયા. તે તો સર્ગ ને વિસર્ગ જ આવશે ને, થોડી લીલાના શ્રવણથી તો એ જ આવે. એ જ એટલે એવું સમજી શકાય કે જે મૈત્રેયે કહેલું ભાગવત પણ મુખ્ય છે તો ઉદ્ધવજીએ કહેલું પણ મુખ્ય જ છે, કારણ કે એ પણ બ્રહ્માની સમાન થયા અને આ મૈત્રેય પણ થયા. એટલે બીજા કલ્પમાં જયારે ઉદ્ધવ કહેશે તો એ પણ ભાગવત એટલું જ ઉત્તમ મુખ્ય હશે કે એનાથી પણ બધાની મુક્તિ થશે. તો એવી રીતે હું સમજી શકાય બ્રહ્માની સમાન પહેલે થયા છે ને. એટલે મૂળ વાત એ છે કે ઉદ્ધવને જે રીતે ભગવાને અહીંયા સ્થાપિત રાખ્યો છે, પણ
એને કહેલા ઉપદેશનો ઉપયોગ ક્યાં દેખાતો નથી, તો ભગવાને શા માટે એને રાખ્યો, એ પ્રસિદ્ધ ક્યારે થશે? આ આશયથી આપણે એમ વિચારી શકીએ. પણ આ પ્રશ્ન હજી રાખવો જોઈએ ને. એકાદશ સ્કંદનું પછી હરિવંશ, આનો પણ થોડો સંદર્ભ જોઈ લઈએ અને બની શકે કે આમાં પણ આગળ ક્યાંક આ વાત આવી જાય. અને જે આગળ જે કહ્યું પાછું કે માત્ર થોડી લીલાના શ્રવણથી જ, હવે બ્રહ્મા ઉદ્ધવ એટલે ઉદ્ધવનું વિશેષ, એટલે બ્રહ્મા ઉદ્ધવ કહ્યું છે કે બ્રહ્મા પછી કોમા અને ઉદ્ધવ? કારણ કે બ્રહ્માની સમાન તો આ બે છે, તો પછી બ્રહ્માનો પણ શું થોડી લીલાના શ્રવણથી કૃતાર્થ થાય એવું સમજવાનું? અહીંયા તો સાથે એ રીતે બ્રહ્મોદ્ધવ મૈત્રેયાણામ એમ બ્રહ્મા પછી કોમા. એટલે બ્રહ્માજીને જે રીતે મૈત્રેયને સમાન કર્યા છે ને, એના કારણે બ્રહ્માજી ઉદ્ધવને મૈત્રેય તૈનેને એક સાથે કન્સિડર કર્યા હતા. અને આ આશ્રય રૂપ લીલાથી આ 10મી લીલા જોયું ભગવદ આશ્રય કે પછી 10મી જે આશ્રય લીલા વર્ણવી છે આમાં એ જોયું છે તમે? આનો સંદર્ભ 11:29-44. આમાં એ આશ્રય રૂપા એનો સંદર્ભ પરમામ સ્થિતિમ, ભાગવત 11:29-44. હા બોલ. મેં તમને જે ઉપદેશ કર્યો કોને કહી રહ્યું છે? ઉદ્ધવને. મેં તમને જે ઉપદેશ કર્યો તેનો એકાંતમાં વિચારપૂર્વક અનુભવ કરતા રહેજો. વાણી અને ચિત્ત મારામાં રાખજો. મેં બતાવેલા ભગવત ધર્મમાં પ્રેમથી તત્પર રહેજો. અંતમાં તમે ત્રિગુણ અને તેમની સાથે સંબંધ રાખનારી ગતિઓને પાર કરી મારા સ્વરૂપમાં મળી જશો. એટલે મારા સ્વરૂપમાં મળી જશો. આ આશ્રય રૂપા સ્થિતિ, પરમામ સ્થિતિમ ઇતિ વચનાत्. આમાં જે શ્લોક 19 એટલું જ જે લખેલું છે ને, આમાં 19 આવે છે શ્લોક, આમાં પણ આ જ શબ્દ છે પરમામ સ્થિતિમ. અરે આમાં પણ એ જ છે. એવી રીતે અગિયાર 29-44 નહીં સમજીને ને અહીંયાનું આપણને સમજવાનું છે 3-4-19. એવી રીતે ભગવાને કહ્યું, શું કહ્યું? એવી રીતે હૃદયનો અભિપ્રાય જાહેર કરેલાને મને કમલનયન ભગવાને પોતાની ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો. છેલ્લી લીટીમાં લખ્યું છે ભગવાનની સ્થિતિ ઉત્તમ આશ્રય રૂપ છે, તેનાથી સારું બીજું કઈ નથી. તે રીતે સર્વોપર સ્વીકાર કર્યો છે. શરદ બાબા પ્રણામ. અહીં જે કહ્યું ને કે થોડા ઉપદેશમાં, તો થોડો ઉપદેશ તો બ્રહ્માજીને ચતુર્શ્લોકી કહી ને આ બે જણને ઉદ્ધવ અને મૈત્રેયને પણ 2 સ્કંદ કહ્યા, તો ત્રણેય એક સરખા થયા એવી રીતે સમજાઈ શકે? સૂક્ષ્મ લીલા. હા, સૂક્ષ્મ લીલા. હા હાજી. બીજું આ જે પરંપરા જે બે બતાવી ને, એ પરંપરામાં અહીંયા જે ઉલ્લેખ કરેલો છે એ જ પરંપરા સમજવી જોઈએ. એક બ્રહ્માની અને બીજી અત્યારે ભગવાન ઉદ્ધવ દ્વારા મૈત્રેયને કહી રહ્યા છે એ. હા એ નહીં. હા, અને શરદ અહીં જે કહ્યું ને ઉત્તમ સ્થિતિ ભગવાનની, તો ભગવાનની ઉત્તમ સ્થિતિ સદા હોય, પણ અહીં જે પધારી રહ્યા છે, વૈકુંઠ ગમન થઈ રહ્યું છે, એને ઉત્તમ સ્થિતિ ગણીશું? પ્રણામ શરદ બાબા.
ના 19મા શ્લોકમાં હમણાં જોયું ને એ જ બતાવ્યું છે, ત્યાં આશ્રય રૂપ સ્થિતિ કઈ છે. હા તો આ એટલે બધાનો આશ્રય થયા એ મને જરા સમજાવો ને. આશ્રય રૂપ થયા એ જ નથી સમજાવું. ઉત્તમ સ્થિતિ એટલે ભગવાનના આશ્રય રૂપ થયા એટલે બધાના આશ્રય થયા એવી રીતે સમજવું. શું સમજવું? 19મો શ્લોક જુઓ, આ જ અધ્યાયનો 19મો શ્લોક. હા જેજી એવી રીતે હૃદયનો અભિપ્રાય જાહેર કરેલાને મને કમલ જેવા નયન વાળા તે શ્રેષ્ઠ ભગવાને પોતાની ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો. તો હૃદયનો અભિપ્રાય જાહેર કરેલાને મને એટલે મેં મારા ઉદ્ધવજીએ પોતાના હૃદયનો અભિપ્રાય જાહેર કર્યો તો ભગવાને ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો. તો આ જરીક સરખી મને સમજવું સર. એટલે એમાં સૌથી સુબોધનીજીની છેલ્લી પંક્તિ જુઓ, એ જ પાનાના અંતે. ભલે હા આ જોઈ લઉં ને. અત્યારે વાંચી લો, એક જ લાઈન છે. ભગવાનની સ્થિતિ ઉત્તમ આશ્રય રૂપ છે, તેનાથી સારું બીજું કઈ નથી. તે સર્વોપર શિખર રૂપ છે. આશ્રય. સરસ 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 જી, સમજાયું. પ્રણામ. હા 127 પાના. એ પ્રમાણે ભગવાને સર્વની હાજરી કરાવીને પહેલાની અવસ્થાનો ત્યાગ કરાવવા તેના અસાધારણ કારણ રૂપ પોતાની પોતે જ પ્રાપ્ત કરાવી એમ નીચેના શ્લોકમાં કહે છે. 10મા શ્લોકમાં કહે છે કે પોતાની કૃપા પોતે જ પ્રાપ્ત કરાવી એમ શ્લોકમાં કહે છે. તસ્યાનુરક્તસ્ય મુનેર મુકુંદ પ્રકૃષ્ટ મોદાનત કંધરસ્ય આશ્રુનગતો મામનુરાગ હાસ સમીક્ષયા વિશ્રમ એમનું વાચે. પ્રેમ વાળા ઘણા આનંદથી ગરદન નમાયેલા તે મુનિના સાંભળતા પ્રેમ અને હાસ્યવાળી દ્રષ્ટિથી મારો થાક ઉતરાવતા મુકુંદે મને નીચે કહ્યું. હવે એમાં કારિકા આવે છે 8 નંબરની. ગોપ્યાદયો પદેશ્ચ ઉપદેશો હિદ્વયો ભિન્ન યોજાર્ત્યા સ્વરૂપેણ ગુણેન. દયા અને ઉપદેશ ગુપ્ત રાખવા યોગ્ય છે. તેથી જાતિથી, સ્વરૂપથી અને ગુણથી જુદા પ્રકારના બે પુરુષોએ તેમને એક સાથે ઉપદેશ આપવો જોઈએ નહીં. એટલે આ દયા અને ઉપદેશ ગુપ્ત રાખવા હોય છે. સ્વરૂપથી ને જાતિથી ને ગુણથી જુદા હોય તેમને એક સાથે ઉપદેશ આપવો જોઈએ નહીં એવી શંકા થાય. તેથી પ્રેમ વાળા વિશેષણ યોજેલું છે. એટલે એના માટે પ્રેમ વાળા વિશેષણ યોજેલું છે. પ્રેમ વાળા પ્રસિદ્ધ મૈત્રેયના સાંભળતા મને કહ્યું એવો વાક્યનો સંબંધ છે. બીજે તે કહેશે નહીં એમ જણાવવા મુનિ શબ્દ યોજેલો છે. કૃપાથી કહેવાનું કારણ મુકુંદ નામથી કહેલું છે. કારણ કે તે જેમ જગતના રચનારા છે તેમ સર્વને મોક્ષ આપનારા છે. તેથી તેમને તેમ કહ્યું. એટલે પ્રેમ વાળા વિશેષણ યોજેલું છે અને મૈત્રીના સાંભળતા કહ્યું છે. અને બીજે તે કહે છે કે એટલા બધા મુનિ કહ્યું. અને મુકુંદ એટલે જગતના રચનારા અને મોક્ષ આપનારા છે એટલે તેમને તેમ કહ્યું. ત્યારે મૈત્રેય અને ઉદ્ધવ, વિદુરની જગ્યાએ ઉદ્ધવ કરવાનું. મૈત્રેય અને ઉદ્ધવને બંનેને મુખ્ય શ્રવણ કરનાર કેમ ના કહ્યા? એટલે મૈત્રેય ને ઉદ્ધવ બંનેને મુખ્ય શ્રવણ કરનાર કેમ ના કહ્યા એવી શંકા થાય. તેથી ઘણા આનંદથી ગરદન નમાયેલા વિશેષણ કહેલું છે. એટલે ઘણા આનંદથી ગરદન નમાયેલા વિશેષણ કહેલું છે. એટલે તસ્માનું મુનેર મુકુંદ જે આગળ આવીએ, ઘણો જે આનંદ તેનાથી નમેલી છે ગરદન જેની તેવો મૈત્રેય હતો. એટલે પ્રગટો ઘણો જે આનંદ છે અને એનાથી જે ગરદન નમેલી છે તેવો મૈત્રેય હતો. કારણ કે તે પ્રેમના ભારથી વશ થયેલો, તે જ્ઞાનના આધાર નયનને નીચું કરી પ્રેમના આંસુઓ પાડતા ચરણને જ નિહાળતો રહેલો. તેથી બરોબર ઉપદેશ લેવાનો અધિકારી ન હતો. એટલે આ પ્રેમના ભારથી નીચું કરી પ્રેમના ચરણને નિહાળતો હતો. તેથી બરોબર ઉપદેશ લેવાનો અધિકારી ન હતો અને ભક્તિથી કૃતાર્થ થયેલો હતો. આ જે મૈત્રી માટે જ કીધેલું છે. આગળ આવે છે ને કે એટલે ભગવાને મૈત્રેયને ન કીધું પણ ઉદ્ધવને જ કહ્યું.
તેથી તેના સાંભળતા જ મુકુંદે મને સંબોધીને જ કહ્યું. એટલે ભગવાને ઉદ્ધવજીને સંબોધીને જ કહ્યું, સ્વીસ્થ હોય ત્યારે ઉપદેશ કરવો યોગ્ય અને દેશકાળ વિરોધી જોવાથી અને શ્રમ વગેરે લીધે મારામાં સ્વસ્થતા હોવાનું સંભવતું ન હતું. હવે આ વાક્ય છે તે તો ઉદ્ધવજીનું છે ને, કારણ કે ઉદ્ધવજી બદ્રી જતા પાછો પ્રભાસ આવ્યા છે અને એમનું થાકેલા છે ને પેલા ભગવાનની દેશ અને કાળ વિરોધી જોવાથી એમનામાં સ્વસ્થતા નથી, એટલે ભગવાન લીલા કરવાના છે અને શ્રમ બી થયો છે ઉદ્ધવજીને. એટલે આ ઉદ્ધવજી માટે જ છે. કારણ કે મુકુંદે મને સંબોધીને જ કહ્યું એટલે ઉદ્ધવજીને જ સંબોધિત કર્યું. ઈશ્વરતા ઉપદેશ કરવો યોગ્ય દેશ અને કાળ વિરોધી જોવાથી અને શ્રમ વગેરે મારામાં સ્વસ્થતા હોવાનું સંભવતું ન હતું. તેથી પ્રેમ અને હાસ્યવાળી દ્રષ્ટિથી થાક ઉતરાવતા શબ્દ યોજેલ છે. એટલે ભગવાને પ્રેમના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉદ્ધવજીનો થાક ઉતરાવતા એવો શબ્દ યોજેલ છે. ભગવાનનો પ્રેમ હોવાથી ભય દૂર થાય છે, કારણ કે પ્રેમ વાળા ભગવાન અને નહીં અને હાસ્યથી મોહ થાય છે. તે મોહ ભગવાને પૂરો કરેલ જોવા છતાં તેનું અનુસંધાન રહેતું નથી. એમાં આપણે ગઈ વખતે હણની જગ્યાએ મારે નહીં આપણે કરાયું છે. પ્રેમ હોવાથી ભય દૂર થાય છે, કારણ કે ભગવાન પ્રેમ વાળા હોય તો કોઈને મારે નહીં અને હાસ્યથી મોહ થાય છે. ન મારીએ તો એવું આપણે લખાય, હાસ્યથી મોહ થાય છે. એટલે એ મોહ પણ ભગવાને પૂરો કરેલો હોવા છતાં તેનું અનુસંધાન રહેતું નથી. સમ્યક સંપૂર્ણ ઈચ્છા દ્રષ્ટિ તે સમીક્ષણ દયા સાથેની દ્રષ્ટિ, તેવી દ્રષ્ટિથી બધા દેશકાળના ભયો દૂર થયા. થાક ઉત્તમ પ્રકારે ઉતરી ગયો, કારણ કે પ્રેમ સાથેનું જો હાસ્ય તેવા હાસ્ય સાથે દયાની દ્રષ્ટિ કરી. એટલે ભગવાને આ રીતે ઉદ્ધવજીનો પેલો શ્રમ અને થાક હતો, દેશકાળ વિરોધી જોવાથી જેમનું ચિત્ત સ્વસ્થ હતું, એ બધું બી ભગવાને પ્રેમ હાસ્ય સાથે દયાની દ્રષ્ટિ કરી અને પ્રેમ વાળું હાસ્ય કર્યું. એના કારણે એ બધા દેશકાળના ભયો દૂર થાય અને થાક પણ ઉત્તમ પ્રકારે ઉતરી ગયો એવું જણાય છે. દંડવત પ્રણામ છે. સંભળાય છે? હા, જે અહીંયા જે લાસ્ટમાં કહ્યું ને કે કારણ કે પ્રેમ વાળા ભગવાન હણે નહીં, તો અહીંયા હણવાની તો કઈ વસ્તુ જ નથી, તો આ સંદર્ભ કેમ અહીંયા લીધો? દંડવત પ્રણામ. મૂળમાં જોઈ અને એવું કીધું તું કે પ્રેમ હોવાથી ભય દૂર થાય છે. એટલે પ્રેમ હોવાથી ભય દૂર થાય એટલે પ્રેમ વાળા ભગવાન મારે નહીં, એમ હણેની જગ્યાએ મારે નહીં, ન મારી હતી એવું કઈ બોલ્યા હતા. એટલે એવું કરવાનું છે. હણે કે મારે ગમે તે, પણ અહીંયા એનો સંદર્ભ શું એમ પૂછે, આમનું પૂછવું એમ છે. અહીંયા મારવાની વાત આવી જ કેમ? એટલે આ તો ઉદ્ધવજી પાછા આવ્યા છે અને આ શ્રમ સ્વસ્થતા ઉદ્ધવજીને નથી, એટલે ઉદ્ધવજીનો જે શ્રમ ને થાક દૂર કરવાનો છે એ મારીને ઉતારે. પ્રેમવાળી દ્રષ્ટિથી એ રીતે ઉદ્ધવજીનો પ્રેમ અને હાસ્યથી થાક ઉતરાવે છે. એટલે એ રીતે એ વાક્યનો અનુસંધાન લાગે છે. એટલે અહીંયા આગળ જે આવી ને વાત કે ઉદ્ધવને બદ્રિકાશ્રમ જવા માટે કહ્યું છે, પરંતુ પ્રભાસ થઈને જવાનું કહ્યું છે. પ્રભાસમાં આવીને જયારે જોયું કે અહીંયા તો બધા મરવા જ આવ્યા છે, હું જ એકલો જીવતો છું, એ પાછો બદ્રિકાશ્રમ જતા પહેલા મળતા જવું, એટલે ક્યાંક ભગવાનનો ઈરાદો એવો તો નથી કે આનો પણ કરી દેવું સ્વાહા, એમ એવું મને લાગે છે. દંડવત પ્રણામ. બીજા કોઈને કઈ સ્ફુરિત થતું હોય તો જણાવો, તો બધાનો ઉપકાર થશે.
હાજી પ્રણામ. મને તો બીજો પ્રશ્ન છે. હા, વાંધો નહીં, કરો. હા પ્રણામ જેજી, મને પણ બીજો પ્રશ્ન જ છે. હા, વાંધો નહીં, મારીશ નહીં, કરો. હા જેજી, આ મૈત્રેયીને કહ્યું કે અધિકાર ન હતો ને આમ તો ભક્તિથી કૃતાર્થ થયેલો હતો, એ બેઉને કેમ સમજાવું? પ્રણામ જીજી. કરો સમજ. એટલે મૈત્રેય જ્ઞાનનો ઉપદેશ લેવાનો, જ્ઞાનનો અધિકારી ના થયો પણ ભક્તિથી કૃતાર્થ થયેલો હતો એવું કે છે. એટલે ગરદન નમેલી હતી ને ભગવાનના ચરણને જ નિહાળતો હતો ને ભગવાનના ચરણના જ્ઞાનના આધાર નયનને નીચું કરી પ્રેમના આંસુઓ પાડતો હતો. એટલે બરોબર જ્ઞાન લેવાનો અધિકારી નતો પણ ભક્તિથી કૃતાર્થ થયેલો હતો એવું આગળના વિશેષો પરથી સમજાય છે. સંભળાયું તમને? હા જે આને આ રીતના સમજવું એ અતિશય સ્ફુટ નથી થતું. ભક્તિથી કૃતાર્થ થયેલો હોય તો એને અધિકાર કેમ ના હોય એમ? પ્રણામ. આગળ જે આપ્યું ને કે ઘણો જે આનંદ એના જેથી તેવો મૈત્રેય હતો, કારણ કે આનંદમાં હતો. કારણ કે પ્રેમના ભારથી વશ થયેલ તે જ્ઞાનના આધાર નયનને નીચું કરી, જ્ઞાનનો આધાર નયનને નીચું કરી પ્રેમના આંસુઓ પાડતા ચરણને નિહાળતો હતો. એટલે ભગવાનના ચરણને નિહાળતો હતો એટલે ભક્તિથી કૃતાર્થ થયેલો હતો. અને બરાબર ઉપદેશ લેવાના એટલે જ્ઞાનના આધાર નયનને નીચું કર્યું હતું એટલે જ્ઞાનનો ઉપદેશ લેવાનો બરાબર અધિકારી ન હતો એવું વિશેષણ પરથી સમજાય છે. બાકી બીજી સમજાવો તો સારું, વધારે નથી સ્ફુટ થતું. કારિકામાં આશંકા આ રીતે ઉપસ્થિત કરી છે કે જ્યારે ભગવાનને ઉદ્ધવને કોઈ ઉપદેશ આપવો છે તો એમાં મૈત્રેયને ઉભવ શા માટે રહેવા દીધો છે, અથવા એને પણ તે વખતે ઉપસ્થિત થવા માટેનો ભગવાને સંકેત કેમ કર્યો? કેમ કે આ એવો અવસર છે કે જેમાં અત્યંત ગોપ્ય ઉપદેશ ભગવાન આપી રહ્યા છે અને એ કૃપા પણ ભગવાનની ઉદ્ધવ ઉપર અહીંયા સવિશેષ દેખાઈ રહી છે. તો નીતિ એમ બતાવે છે કે જ્યારે કોઈ ગોપ્ય વાત કોઈને કહેવી હોય અથવા કોઈના ઉપર અતિશય કૃપા કરવી હોય તો બીજાની ઉપસ્થિતિ ન હોવી જોઈએ. તો અહીંયા એવું શા માટે ભગવાને કર્યું? તો ગોપ્યો દયા ઉપદેશશ્ચ ઉપદેશો નહિ દ્વયોઃ ભિન્ન પ્રકારયોર જાત્યા સ્વરૂપેણ ગુણેન ચ. તો આ તો મૈત્રેયને તો ભગવાન જો સ્વયં પ્રેરણા ન કરે તો એમને આ વસ્તુની કલ્પના જ આવે એમ ન હતું ને કે આવું કંઈક અહીંયા થવાનું છે. તો એનું અહીંયા કારણ બતાવી રહ્યા છે કે તસ્યાનુરક્તસ્ય મુનેર મુકુંદઃ પ્રકૃષ્ટ મોદાનત કંધરસ્ય આશ્રણવતો મામ. મૈત્રેય કેવા હતા કે જે અનુરક્ત છે. બીજું, ભગવાનના દર્શનથી જેમને ખૂબ જ મોદ થયો છે, પ્રસન્નતા થઈ છે, જેને કારણે એમનું માથું ઝૂકી ગયું છે અતિશય પ્રેમના ભારથી અને આંખોમાંથી આંસુ જઈ રહ્યા છે અને કેવલ ચરણના દર્શન કરતા એ ઊભા છે. તો બીજી દૃષ્ટિથી મૈત્રેય છે એ ઉત્તમ છે, તેમ છતાં પણ આ જે એમની અત્યારે સ્થિતિ છે એનો વિચાર કરતા એ સાક્ષાત ઉપદેશના અધિકારી નથી જણાતા. ભક્તિ માત્રથી એ કૃતાર્થ છે. એ કારણે ભગવાને એને સંબોધીને કે ઉદ્દેશીને ઉપદેશ ન કર્યો, પરંતુ એના એ સાંભળી શકે એવી રીતે મને જ ઉપદેશ કર્યો. કેમ કે સ્વસ્થે ચિત્તે ઉપદેશો ઘટતે. ઉપદેશ જે છે
એ ચિત્ત સ્વસ્થ હોય તો જ ચરિતાર્થ થાય. હા જે સમજાયું. જે મને 7મી ફૂટનોટ નથી સમજાતી. પ્રમેયમાં તેમજ સાધનમાં 4 મૂર્તિ વાળા, 7મી ફૂટનોટ નહીં, 7મી કારિકા, સોરી, 126માં પાના ઉપર. કાલે કઈને જ રહી ગયા હતા ને, આજ પૂછવાનો હતો પણ ચાલુ થઈ ગયું હતું. પ્રમેયમાં તેમજ સાધનમાં 4 મૂર્તિ વાળા, પરંતુ ફલમાં 5 મૂર્તિ વાળા અને પ્રમાણમાં 3 રૂપ વાળા ભગવાન છે એવો નિશ્ચય છે. એ નથી સમજાતું જે મને. પ્રણામ. આ પેલા કરી લઈએ પછી જોઈએ. આમાં આ શ્લોકમાં જે હોય તે. હા બોલો. હા જી પ્રણામ. એટલે આપણે અત્યારે જે થયું તે મૈત્રેય આ રીતના હતા એમની સ્થિતિ, એટલે ઉપદેશના અધિકારી નહોતા. પછી અહીંયા ઉદ્ધવજી પણ કહે છે કે દેશ અને કાળ વિરોધી જોવાથી ને શ્રમને લીધે એમની એમાં પણ સ્વસ્થતા નહોતી, પણ ભગવાને પ્રેમ ને હાસ્યવાળી દ્રષ્ટિથી એમનો થાક ઉતરી ગયો એટલે એમને અધિકારી ગણ્યા, એવું સમજવાનું ને છે. એટલે પછી ઉદ્ધવને ઉદ્દેશીને જ એમણે ઉપદેશ કર્યો ભગવાને. એ રીતે લેવાનું છે કે આમે ઉદ્ધવજી પણ કહે જ છે ને કે એમનામાં સ્વસ્થતા હતી જ નહીં, પણ ભગવાનની પ્રેમ ને હાસ્યની દ્રષ્ટિથી એમનો થાક ઉતરી ગયો અને પ્રેમ હોવાથી ભય પણ દૂર થયો, એટલે પછી ભગવાને એમને ઉપદેશ એમને કર્યો. એ રીતે સમજવાનું છે. મૈત્રેય પણ રકડપટ્ટી કરતા આવ્યા છે, ઉદ્ધવ પણ રકડપટ્ટી કરતા આવ્યા છે. હા જી. તો અહીંયા ઉદ્ધવજીએ મૈત્રેયનું તો કહી દીધું કે મૈત્રેયને એટલા માટે ન કર્યો ઉપદેશ, તો એ પ્રશ્ન ઉદ્ધવના માટે પણ તો થઈ શકે ને કે તમે થોડા પાલખીમાં બેસીને આવ્યા હતા, અહીંયા રકડપટ્ટી કરતા તમે આવ્યા છો, તો તમને પણ આ દેશકાલ જનિત વૈપરીત્યનું દર્શન છે, એનાથી તમે પણ થાકેલા પકેલા આવો તો તમે પણ અનધિકારી થાવ, તમને કેમ ઉપદેશ કર્યો એમ. તો એના માટે કહી રહ્યા છે કે મામ અનુરાગ હાસ સમીક્ષયા. મને ભગવાને જોયો ત્યારે મારી સ્થિતિ કેવી હતી? સ્વસ્થ ન હતી. હતી. એટલે પ્રેમ ને એની દ્રષ્ટિને લીધે, ભગવાનની દ્રષ્ટિને લીધે, અને પ્રેમ અને હાસ્યવાળી દ્રષ્ટિથી થાક ઉતારી દીધો એમનો. હા એટલે ને ભગવાનની દ્રષ્ટિથી એમનો થાક. એટલે ભગવાને ઉદ્ધવને કહ્યું, પરંતુ બરાબર છે એવું માથું ઝુકેલો બેઠેલો માણસ હોય એને કોઈ ઉપદેશ કેવી રીતે કરી શકે? આપ વાત કરતા હો ને તમે નીચે રાખો તો જેની મુંડી ઊંચી હોય એને જ કોઈ કહે ને વક્તા, નીચે મુંડી વાળાને શા માટે? એ વાત છે. હા જે તો થયું. હા મારે મૂળ આ ઉત્થાનિકામાં છે જે એ પ્રમાણે ભગવાને સર્વની હાજરી કરાવીને પહેલાની અવસ્થાનો ત્યાગ કરાવવા, તેના અસાધારણ કારણરૂપ પોતાની કૃપા પોતે જ પ્રાપ્ત કરાવી, એમ નીચેના શ્લોકમાં. એટલે પોતાની કૃપા પોતે જ પ્રાપ્ત કરાવી એટલે એ કોને માટે? મૈત્રેયજી માટે કહે છે કે ઉદ્ધવજી માટે? એ મને નથી સમજાતું. જે અસાધારણ કારણરૂપ પોતાની કૃપા, એટલે ભગવાનની કૃપા અસાધારણ રૂપ છે, પોતાની કૃપા પોતે જ પ્રાપ્ત કરાવી, એ નથી સમજાયું છે. પ્રણામજી. એ તો ભગવાને જ ના ગણાય? પ્રભુએ પોતાની કૃપા પોતે જ પ્રાપ્ત કરાવી. કોના પર? એ જ પૂછું છું. ઉદ્ધવજી પર. પેલાની સ્થિતિનો ત્યાગ ઉદ્ધવને જ કરાયો ને. એ રીતે જોડવાનું છે. હવેનો ઉપદેશ છે તો ઉદ્ધવને જ છે ને. હા. તો એમના ઉપર જ કૃપા કહેવાશે. તો જે વાત પહેલા જે દ્વારકામાં થયેલી આજ્ઞા કે તમે બદ્રિકાશ્રમ જલ્દી જતા રહો, પણ અહીંયા થતા જજો, એનો અર્થ શું થયો? કે ભગવાન પોતે એમના ઉપર કઈ કૃપા કરવા ઈચ્છે છે.
નહીં તો ઉદ્ધવજીને એમને એમ થોડી એવી સ્ફુરણા થતી કે હવે ભગવાન આ ઉપદેશ આપવાના છે તો મારે ત્યાં જવું જોઈએ. જી જી થયું. સુંદર. પ્રણામ જી. હા જી આ 7મી કારિકાનું પ્રણામ કરો સમાધાન. કોની હતી? વાંધો નહીં, હવે જેમને પણ કરવું હોય તે કરો. એટલે 7મા અને 8મા શ્લોકમાં પ્રમેય 6ઠા 7મા અને 8મામાં આ બધી ડિટેલ આપી જ છે. પ્રમેયમાં અને સાધનમાં 4 મૂર્તિવાળા, ફલમાં 5 રૂપવાળા અને પ્રમાણમાં 3 રૂપવાળા કઈ રીતે ભગવાન છે એ બધી ડિટેલ આ 3 શ્લોકમાં આપી છે. 6, 7 ને 8 નંબરિંગ કરીને આપેલી છે બધા. એટલે આ 16 કળા વાળા કહ્યું એમાં આવી જશે. હા, 16 વિશેષણો આપ્યા છે. એમાં બધામાં નંબરિંગ કેવી રીતે પ્રમેયમાં સાધનમાં 4 છે, ફલમાં 5 છે અને પ્રમાણમાં 3. એ બધાની ડિટેલ આખે એક વાક્ય સમજાવ્યું છે. આમાં 121માં પાના ઉપર જયારે દૂધની જે પૂરી થાય છે ને ત્યાં જોઈ લો. એવા એકલા હોવાથી સંકર્ષણ, બેઠેલા હોવાથી વાસુદેવ, પ્રિય હોવાથી પ્રદ્યુમ્ન અને પતિ હોવાથી અનિરુદ્ધ રૂપ છે એમ ત્યાં બતાવ્યું. હા જે એટલે 16 કળામાં હું મારી રીતે જોઈ લઈશ. પ્રણામ. હા હા જે ક્ષમા. પ્રણામ. મને 9મા શ્લોકમાં એક પ્રશ્ન છે, એટલે સોરી 8મા શ્લોકમાં પૂછવું છે. આ જ અધ્યાય? હા આ જ અધ્યાય છે. ક્ષમા. 125માં પેજ પર છે ને અકૃષમ એ જે આપ્યું તેમાં અ એટલે અ વત્તા કૃ વત્તા સ, એટલે એનાથી છે ને અનુક્રમે પ્રપંચ, કર્મ અને જ્ઞાનના સાધનો કહેલા છે. એ નથી સમજાતું જે મને. એટલે અસ્તિત્વ બતાવ્યું, પછી હા કૃ એટલે કર્મ બતાવ્યું, હા, અને સ એટલે સમ બતાવ્યો, એટલે શાંતિનાથ વાળો. પછી આની જોડે જોડ્યું ને તે નથી ખ્યાલ આવતો. અ થી હોવું અસ્તિત્વ બતાવ્યું તો પ્રપંચ જોડ્યું. ક એટલે એ કૃતિ એટલે કર્મ, એ બરાબર છે. અને સ એટલે સમ એટલે શાંતિ વાળા તેને જ્ઞાન સાથે જોડ્યું. એ મને નથી સમજાતું છે. પ્રણામ. એ શાંતિ તો જ્ઞાનથી જ મળે ને હંમેશા. શાંતિ એટલે મોક્ષ. ઓકે. અને અસ ધાતુ જે છે એ સત્તા અર્થક છે. ભૂવિ ધાતુ એ જગત પ્રપંચના અર્થવાળી છે. જી હા થઈ ગયું. સચ્ચિત અને આનંદ મૂળ વસ્તુ એ છે. પ્રણામ. થઈ ગયું? સારું છે હવે? હા જ સમજાઈ ગયો. હા ભલે. હો કરો આગળ. અધ્યાય 4. અહીં ઉદ્ધવજીએ ભગવાન જ્ઞાન માટે મૈત્રી અને મળવાનું વિદુરજી કહે છે. એમાં પહેલા શ્લોકમાં જે વારીનું પાનથી જ્ઞાનનો નાશ થયો એ પહેલામાં બતાવ્યું. ત્યાર પછી એ પહેલા ને બીજા શ્લોકમાં નાશની તૈયારીમાં પછી આવી પહોંચ્યા દુષ્ટ વચનોથી બીજા શ્લોકમાં. ત્યાર પછી અનઈશ્વરપણાનો ત્યાગ કરવા પ્રભુ વૃક્ષના મૂળમાં આવીને બિરાજ્યા એ કીધું. ચોથામાં ભગવાને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જાઓ એવી આજ્ઞા કરી. પછી 5મા શ્લોકમાં ભગવાને આજ્ઞા કરી પણ ઉદ્ધવજીને થયું કે પ્રભાસ આવીને બદ્રી જાઓ
એવો ભગવાનનો હૃદયનો અભિપ્રાય સમજી ગયા. એટલે ગિરનારથી પાછા વળ્યા એ કીધું. પછી 7મા પ્રમેયના સ્વરૂપથી 4 પ્રકારના ભગવાનના દર્શન કર્યા, પ્રમાણના સ્વરૂપથી 3 પ્રકારના, પછી 7માં 5 પ્રકારના ભગવાનના ફળનું નિરૂપણ કર્યું. એમાં સારૂપ્ય, સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય અને સાયુજ્ય એ કર્યું. પછી 4 પ્રકારના સાધન રૂપનું નિરૂપણ 8મા શ્લોકમાં કર્યું. અને પછી 9માં એવા 16 કલાવાળા ભગવાનના દર્શન કર્યા ઉદ્ધવજીએ. અને મૈત્રીએ પણ ભગવદ ઈચ્છાથી ત્યાં આવી પહોંચ્યા, 9મા શ્લોકમાં કીધું. પછી 10માં બસ આ મૈત્રી એને સાંભળતા જ ભગવાન મને આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે ભગવાન 11મા શ્લોકથી ભગવાન હવે આ રીતે ઉદ્ધવજીને કહે છે, પહેલા 3 ફળનું ઉલ્લંઘન કરીને માત્ર મને પ્રાપ્ત કરી 11, 29, 44 એમાં 3 ફળમાં મેં તમને જે ઉપદેશ કર્યો તેનો એકાંતમાં વિચારપૂર્વક અનુભવ કરતા રહેજો. વાણી અને ચિત્ત મારામાં રાખજો. મેં બતાવેલા ભાગવત ધર્મમાં પ્રેમથી તત્પર રહેજો. આ 3. અને અંતમાં તમે ત્રિગુણ અને તેમની સાથે સંબંધ રાખનારી ગતિઓને પાર કરી મારા સ્વરૂપમાં મળી જશો. ભગવાને કીધું. એમ ભગવાને ઉદ્ધવજીને કહેલું. તે ઉદ્ધવનું સર્વ પ્રકારે હિત કરનારા જેવું હતું, કારણ કે તે ભગવાને જ પ્રાપ્ત કરવા અને તેમની સમીપ સદા રહેવા ઈચ્છતો હતો અને સાધનો કરવા ઈચ્છતો ન હતો. એવા ઉદ્ધવને બદ્રિકાશ્રમ મોકલવામાં આવે તે તેને બહુ ઇષ્ટ ન હતું. તેથી તેની ઈચ્છા ફરીથી જણાવતા બીજું દેવાનું ફળ કહે છે. આ બીજું ફળ દેવામાં આવશે ત્યારે તે અને આ બીજાના લાભ માટે થશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તે અને આ એટલે કે સાધન કરવું તે અને બદ્રિકાશ્રમ મોકલવાનું એમ પુરુષોત્તમજીનું છે કેવું. અને બીજું નાનું લલપતિનું કે તે એટલે યજ્ઞનું ફળ અને આ એટલે જે બીજું ફળ દેવાનું કહ્યું તે એવો અર્થ જણાય છે. હું કરું તેવું તે ઉદ્ધવ કરશે એવા અભિપ્રાયથી ભગવાન તેને નીચે પ્રમાણે કહે છે. એટલે મેં જે રીતે ઉદ્ધવજીને કીધું જ્ઞાન આપ્યું રીતે ઉદ્ધવજીથી જ્ઞાન બાટશે. ભગવાન ઉવાચ વેદા હમંતર્મ નસી સિતમ તે દદામી યત્ તદ્દુર્વા મન્યેહ સત્રે પુરા વિશ્વ સૃજા વસુના મત્સિદ્ધિ કામેન વસો ત્વયેષ્ટઃ. તારા મનમાં જે ઈચ્છેલું છે તે હું જાણું છું. બીજાઓથી ન પ્રાપ્ત થઈ શકે તેવું તને હું આપું છું. હે વસુ, પહેલા વિશ્વ રચનારા વસ્તુઓના યજ્ઞમાં મને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે મારું પૂજન કરેલું. હવે શ્રી સિંહોદિનીજી, તારા મનમાં જે ઈચ્છેલું છે તે હું જાણું છું. એટલે કે પ્રભુને પ્રાપ્ત કરવા જે ઈચ્છા હતી તે હું જાણું છું. તેનું ફળ હું આપીશ. એમ કહેવાના પ્રયોજનથી આ વાક્ય અર્થ જાણનારું છે. આમ કહેવામાં આવે ત્યારે આરંભથી જ આશ્વાસન થાય. તેમ કહેલ ન હોય તો અકસ્માતથી ફળ મળ્યું એવી શંકા થાય અને જુદા અભિપ્રાયથી આપેલ હોવાની શંકા થાય. લોક અને વેદના સાધનથી ન અપાય. એટલે કે લોક અને વેદના જે સાધન હોય એનાથી પણ ન અપાય તેવું ભગવત દ્રોહ તે ફળ કેમ આપશે એવી શંકા થાય. તેથી જે તારા મનમાં છે તે આપું છું એમ કહેલું છે. જે તે મનમાં વિચારેલું છે તે જ આપીશ એવો અર્થ છે. તે અસાધારણ છે એમ બીજાઓથી ન પ્રાપ્ત થઈ શકે તેવું વિશેષણથી કહેલું છે. તારા સિવાયના બધાઓથી કોઈક પણ પ્રાપ્ત ન થઈ શકે તેવું છે. એટલે એ ઉત્તમ છે. તે ઉદ્ધવની ભૂલાયેલી જેવી કામનાનું ઉત્તરાર્થી સ્મરણ કરાવે છે. એટલે પહેલા વિશ્વ રચનારાઓએ યજ્ઞ કર્યો એ શ્રુતિમાં જણાવેલ 1000 વર્ષના યજ્ઞમાં વિશ્વ રચનારાઓની અંદર વસુઓ પણ હતા. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ શ્રુતિ તૈત્રીય બ્રાહ્મણના 3જા અષ્ટકના 12મા પ્રપાઠકના 7મા અનુવાકમાં છે.
એટલે કે મોટો યજ્ઞ કર્યો. વિશ્વ રચનારાઓએ પહેલા મોટો યજ્ઞ કર્યો એ શ્રુતિમાં જણાવેલા 1000 વર્ષના યજ્ઞમાં વિશ્વ રચનાઓની અંદર વસ્તુઓ પણ હતા. તે વસ્તુઓની અંદર તું એકલો મને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો હતો. એટલે ઉદ્ધવજીને કહે છે કે તું એકલો જ મનથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો હતો. બધા તેવા ન હતા, બીજા બધા વિશ્વ રચવાની ઈચ્છા વાળા હતા. આનાથી ખરેખર વિશ્વ રચનારાઓએ આ વિશ્વ રચ્યું એ શ્રુતિ અને બ્રહ્માનું સાહિત્ય અને તેમની સાથેનો લોક પ્રાપ્ત કરેલ છે. એટલે કે એ લોકોએ જે વિશ્વ આનાથી ખરેખર વિશ્વ રચનારાઓએ આ વિશ્વ રચ્યું એ શ્રુતિ અને બ્રહ્માજીનું સાહિત્ય એ ફળ, વિશ્વ રચનારાઓને એ ફળ મળ્યું કે બ્રહ્માનું સાહિત્ય અને તેમની સાથેનો લોક પ્રાપ્ત કરે છે બ્રહ્માજીનું. એ શ્રુતિ પ્રમાણે તેમને વિશ્વ રચવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. પછી વિશ્વ રચીને બ્રહ્માનું સાહિત્ય પ્રાપ્ત કરે છે બીજા બધા ઉદ્ધવજી સિવાય. તે બધાનું તે વિશ્વ રચનારાઓ બીજા બધા વસ્તુઓનું ફળ. તે વિશ્વ રચવાનું સામર્થ્ય અમુક અધિકારીઓને પ્રાપ્ત થયેલું અને સુવર્ણના પક્ષીરૂપ બ્રહ્માની ઉત્પત્તિ એ યજ્ઞનું પોતાનું સામર્થ્ય. એટલે કે સુવર્ણ જે એ લોકોએ જે વિશ્વ રચનાની એમાં જે સુવર્ણના પક્ષીરૂપ જે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થયું તે યજ્ઞનું પોતાનું સામર્થ્ય. તે સમયે વિશ્વ રચીને તેઓએ બ્રહ્માનું સાહિત્ય પ્રાપ્ત કર્યું. બીજા બધાએ બ્રહ્માજીનું સાહિત્ય પ્રાપ્ત કર્યું. તે બંને ફળની ઈચ્છા કરી ન હતી. એટલે કે અહીં ઉદ્ધવજીને કે છે તે તો વિશ્વ રચવાની ને બ્રહ્માજીનું સાહિત્ય બે ફળની ઈચ્છા કરી ન હતી, પણ સંઘને અનુસરીને યજ્ઞમાં પ્રવૃત્ત થઈ મને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી. મારી પ્રાપ્તિ એટલે કે પુરુષોત્તમ મારા થાવ અથવા હું પુરુષોત્તમ થાવ. એટલે એવું લાગે છે પુરુષોત્તમની સેવા અને હું પુરુષોત્તમ થાવ એટલે કે બ્રહ્મા સાહિત્ય પ્રાપ્ત કરું એવી મારી સ્થિતિ. એ યજ્ઞથી તે સંપૂર્ણ રીતે પ્રાપ્ત ન થાય તેવું ફળ છે. તે યજ્ઞથી આ ફળ યજ્ઞથી પ્રાપ્ત ના થાય એવું છે. તેથી યજ્ઞનું મુકરર થયેલું ફળ ઈચ્છેલું નહીં હોવાથી તે યજ્ઞ આપ્યું નહીં. ઉદ્ધવજીને આ ઈચ્છા નથી એટલે એ યજ્ઞ આપ્યું નહીં. અને આ ફળ દેવાની તેનામાં શક્તિ ન હોવાથી એટલે કે તેનામાં યજ્ઞના ફળ એટલે યજ્ઞમાં બી આ ફળ આપવાની શક્તિ ન હોવાથી તને આવા પ્રકારનો યાદવ ઉત્પન્ન કરાવી તારી પાસે મારી સેવા કરાવી. તેથી સેવાનો પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપ જે ઉપર કીધું કે જે ઉદ્ધવજીને મનમાં ઈચ્છા હતી એ સેવાનું પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપ ફળ જે પ્રકારે બદ્રિક આશ્રમમાં પ્રાપ્ત થાય તેવો મેં તને ઉપાય કહ્યો. યજ્ઞનું ફળ તો આપેલ ન હતું તે હવે આપીશ એવો અર્થ છે. આ અર્થનું અનુસંધાન ભગવાનની કૃપાથી તે ઉદ્ધવને થયું એમ જણાવવા હે વસુ એવું સંબોધન કરેલું છે. ફળ માટે જ યજ્ઞ કરેલો છે એટલે તે મારું જ પૂજન કરેલું છે. કઈ હોય વિચારણી કરો આગળ. ત્યારે શું ફળ આપવાનું છે કે અહીં જે વસ્તુ કીધેલું છે એ 8 વસ્તુઓ છે. આ ભીષ્મ પિતાને બધા પેલા વસ્તુ હતા તે જ વસ્તુની વાત છે. હા, એમાંના જ આપણે પૂર્વ અવસ્થામાં ક્યારેક વસુ હતા. બરાબર. ત્યારે શું ફળ આપવાનું છે કેવી રીતે આપવાનું છે એ જાણવાની ઈચ્છા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. સ એસ ભાવ સ્વરમો ભવા નામા સાદિ તસ્તે મદનુગ્રહો યત યન્માનૃલોકાન રહ ઉત્સૃજંતમ દૃષ્ટયા હૃદશ્વાન વિસદાનુવૃત્યા.
આ જન્મમાં તે મારી કૃપા પ્રાપ્ત કરી છે, તેથી તારા ભવોમાં આ છેલ્લો જન્મ છે, કારણ કે તને નિર્મલ સેવાથી નરલોકનો એકાંતમાં ત્યાગ કરવાના સમયે મારા દર્શન ભાગ્યથી થયા. શ્રી સુબોધિનીજી, તે આ ભાવ એટલે કે જન્મ તારા ભાવમાં છેલ્લો છે. જો અત્યારે તને ફળ આપવામાં ન આવે તો ભવિષ્યમાં તારો જન્મ થવાનો નહીં હોવાથી તને ફળ મળે જ નહીં. તેથી શું એવો પ્રશ્ન થાય? તેથી કહે છે કે યદ એટલે કે જે આ જન્મમાં તે મારી કૃપા પ્રાપ્ત કરી છે, એટલે કે મારી કૃપા ફળ સૂચવે છે. એ ફળ એટલે કે ઉપર પૂછ્યું ને ફળ કેવું, તો મારી કૃપા પ્રાપ્ત કરી એ ફળ સૂચવે છે. છેલ્લો જન્મ ન હોય તેણે પણ તે છેલ્લો જન્મ કરે છે. આ પ્રમાણે છેલ્લા જન્મમાં મારી કૃપા થઈ, તેથી ફળ આપવું જરૂરી છે. વળી તારામાં ફળની માત્ર યોગ્યતા જ નથી, પરંતુ તે ફળ આપવાને તૈયાર જ થયેલું છે, એટલે કે કૃપા ફળ આપવાને તૈયાર જ થયેલું છે, એમ ઉત્તરાર્થી કહે છે. એકાંતમાં રહીને બધાએ નરલોકનો ત્યાગ કરવાના સમયે તને મારા દ્રશ્વાન એટલે કે તને મારા દર્શન થયા છે. વળી આ દર્શન તારી નિર્મલ સેવાથી થયેલ છે, તેથી સાધનથી થયેલ હોવાથી સ્થિર છે, એટલે કે સેવારૂપી સાધનથી થયેલ હોવાથી આ ફળ સ્થિર છે, અકસ્માત થયેલ નથી. ઉત્સૃજનતમ એટલે કે એ શબ્દના બે અર્થ છે. એક કે તજતા એટલે કે તજવાના સમયે, શરીર તજવાના સમય, ભગવાનના જે છેલ્લા તજવાના સમયે જે દર્શન થયા તે, અને ઉર્ધ્વ સૃજનતમ એટલે કે ઊંચેથી સૃષ્ટિ કરતા, એવા બે અર્થ ઈચ્છેલા છે. આનું બરાબર ખ્યાલ નથી આવતો, આ બીજો અર્થ છે એનું જે પછી હું આગળ કરું. તેથી યજ્ઞનું પ્રયોજન અને મારી પુરુષોત્તમની સ્થિતિ એક સરખા થાય છે, એટલે કે યજ્ઞનું પ્રયોજન અને પુરુષોત્તમની સ્થિતિ બે એક સરખા થાય છે. એટલે મારી સ્થિતિ પ્રાપ્ત થતા આ બે એટલે કે મારી સ્થિતિ પ્રાપ્ત થતા અહીં બે બતાવે છે કે આ બે કર્તવ્ય છે. એક કે છુપા રહીને વિશ્વ ઉત્પન્ન કરવું, અને બીજું કે સર્વલોકનો ત્યાગ કરવો. એમાં એ બે કરવાના છે, એટલે કે એ બે કર્તવ્ય છે. મારી સ્થિતિ પ્રાપ્ત થતા પહેલા પણ આ બે કર્તવ્ય છે કે છુપા રહીને એટલે કે મારી સ્થિતિમાં રહીને જે જ્ઞાનની જગતની ઉત્પત્તિ જ્ઞાન બાંટવાનું તે, અને સર્વલોકનો ત્યાગ એટલે કે જે છેલ્લો જન્મ, એ બે કરવાના છે. એમાં તારો આ છેલ્લો જન્મ હોવાથી સર્વલોકનો ત્યાગ થઈ ગયો, એક થઈ ગયો. મારી સ્થિતિમાં રહીને જગતની ઉત્પત્તિ કરવાની બાકી રહી. તેમાં જેમ બધા જ 13મા શ્લોકની છે. તારા કેટલા છે? વાંધો નહીં, કોઈને કઈ તારીફ જ નહીં હતું ને પૂછવાનું. જે છે ઉર્ધ્વ સૃજતમ, ઊંચેથી સૃષ્ટિ કરતા. જ્ઞાન વાળી સૃષ્ટિ કે જ્ઞાન બાંટવાનું છે કીધું એ કે ખબર નથી પડતી. કોઈને કરવું હોય સમાધાન તો પ્રણામ. ઊંચેથી વૈકુંઠમાં બિરાજીને પ્રભુ સૃષ્ટિ કરી શકે છે, એ એટલું સમજાય છે કે વૈકુંઠમાં બિરાજતા હોય ત્યારે પ્રભુ તો સૃષ્ટિ કરી શકે છે. અને બીજું કયું કઈ તે સાધનથી થયેલ હોવાથી સ્થિર છે, અકસ્માત થયેલ નથી. એક એટલી આ ઉર્ધ્વ નું થયું, મને બીજું ભૂલી ગઈ. બીજું શું કહ્યું? ઉર્ધ્વ સૃજનતમ એવું લાગે
આગળ એનું આવે છે કે 4:4:17 બ્રહ્મસૂત્ર પ્રમાણે જે છે કે જગત વ્યાપાર વર્જનમ, એ ન્યાય અનુસાર જીવમાં જગત કરવાનું કર્તૃત્વ જીવમાં નથી. પણ એવું કેવું જયારે ખોટું થઈ જાય તો કોઈનો બી વિરોધ ન આવે, એવી રીતે ભગવાન એવું કહે છે કે મારી સ્થિતિ વાળા રહીને, જે ભગવાને જ્ઞાન આપ્યું ઉદ્ધવજીને, એ રીતે મારી સ્થિતિ વાળા રહીને જગતની ઉત્પત્તિ કરી શકો એવો પ્રકાર હું તને બતાવીશ. હા હા થઈ છે. એટલે અવતાર કાળમાં પણ કરી શકે છે ને અનવતાર કાળમાં બધા પ્રભુ વૈકુંઠમાં બિરાજતા હોય ત્યારે પણ કરી શકે છે, એવું સમજાયું. પ્રણામ સરદાર. ઉત્સર્ગ એનો મતલબ ત્યાગ, અને ઉત એટલે ઉપર, ઉપર સર્જન, એમ બે અર્થ આના છે. તો અહીંયા ભગવાને એમ કહ્યું ને કે તમે મારા દર્શન ઉત્સૃજનતમ, ઉત્સર્ગ કરતા અથવા ઉત્સર્જન કરતા મારા તમે દર્શન કર્યા. તો ઉત્સર્જનતમ મામ દદૃશ્વાન એનો મતલબ શું થશે? બે થઈ શકે. એક તો આપ પૃથ્વીલોકને છોડતા મને દર્શન કર્યા, અને બીજું ઉર્ધ્વમ સૃજંતમ, એટલે હવે ઉર્ધ્વ સૃષ્ટિ કરવા માટે. તો એ બે રીતે આના અર્થ છે. એમાં યાગ પ્રયોજનમ મદભાવશ્ચ એકરૂપો ભવતી, એ તો આગળ વિષય આવશે, કહ્યું છે ને એમાં. તેથી યજ્ઞનું પ્રયોજન અને મારી પુરુષોત્તમની સ્થિતિ એક સરખા થાય છે. એક ફલ જે બાકી રાખ્યું છે એ હવે ભગવાન આપી રહ્યા છે ને એમને. તો એટલે તમે જે ઉદ્ધારાર્થ પ્રભુ જે ઉપદેશ કરી રહ્યા છે એમ કેવી રીતે આવે? આજે બીજો અર્થ કર્યો ને એ એટલો સ્પષ્ટ ના છે. આગળ જુઓ થઈ જશે. જે બે ફલમાંથી આગળના શ્લોકમાં જે વાત બતાવી ને કે યજ્ઞ કર્યો એમાં એક ફલ આપ્યું અને એક બાકી રહ્યું. અતો યાગ કામે તત્વાભાવાત ન નિયતમ ફલમ દત્તવાન. તમને બીજા બધા વસુઓને બ્રહ્મા વગેરે યજ્ઞ કરી રહ્યા હતા, તેમના મનમાં જે પ્રકારની કામનાઓ હતી એવી કામના તમારા મનમાં ન હતી, એ કારણે યાગનું જે નિયત ફલ છે એ ન આપ્યું. અને અહીંયા તમને પ્રકટ કરાવીને ભૂતલ ઉપર મારી સેવા કરાવીને, અને મારી સેવાથી થતું જે ફલ છે એ બદ્રી આશ્રમમાં પુરુષોત્તમ પ્રાપ્તિ રૂપ એ ત્યાં આપ્યું. યાગ ફલંતુ ન દત્તમ, યાગનું ફલ મેં તે વખતે તમને નથી આપ્યું. તદ ઇદાનીમ દાસ્યામી, એ હવે અત્યારે હું તમને આપીશ. તો એ હવે ઉદ્ધવજી યદી એમ કહે કે મને તો યાગનું ફલ જોઈતું ન હતું, મને તો આપની પ્રાપ્તિની અભિલાષા હતી, તો હવે યાગનું ફલ શું આપશો અને કેવી રીતે આપશો? તો એ આ 12મા શ્લોકમાં એનું સમાધાન આપી રહ્યા છે. મારી સ્થિતિ પ્રાપ્ત થતા એક મિનિટ જે છે જો અહીં શું થયું હવે કે ઉદ્ધવજી ભક્ત છે, મૈત્રેય ભક્ત છે, બે માં ભક્તિ છે. તો એ બેઉની ભક્તિ વિદુરજીને પ્રાપ્ત થશે, પણ જે ઉદ્ધવમાં અને મૈત્રેયમાં છે ભક્તિમાં કોઈ ભેદ છે. જે એવું મને સમજાયું કે ઉદ્ધવજી તો પ્રભુની સેવા કરી છે એવી ભક્તિ છે, મૈત્રેય પ્રભુની સેવા, પ્રભુને નિકટતા અને પ્રાપ્ત નથી કર્યા. ઉત્તમ છે, વ્યાસ સમાન છે એ આપણે સમજ્યા, પણ આ બે ભક્તિમાં કંઈક છે અને એ બેઉની ભક્તિ પાછી વિદુરને પ્રાપ્ત થશે, પણ ઉદ્ધવની ભક્તિ મૈત્રેયને પ્રાપ્ત નહીં થાય. સરદાવા, તો આને જરાક કંઈક મને સમજવું છે, શું છે આ?
ભક્તિ પ્રાપ્ત નહીં થાય એ કઈ સમજાયું નહીં. ના અહીંયા એનો શું પ્રસંગ છે? હાજી જો વિદુર ને ભક્તિ ઉદ્ધવજી મળ્યા તેથી ઉદ્ધવજીની ભક્તિ પણ વિદુરમાં ગઈ એ ઉપદેશ દ્વારા, અને મૈત્રેયની ભક્તિ પણ વિદુર પ્રાપ્ત કરી. પણ ઉદ્ધવમાં ભક્તિ છે ને મૈત્રેયમાં ભક્તિ છે, તો બે ભક્તિમાં શું ભેદ સમજીશું? એક કૃતાર્થ થયેલા છે પણ અધિકારી નથી, તો પેલા ઉદ્ધવ તો કૃતાર્થ થયેલા છે ને અધિકારી છે. હવે આ બેવના ની ભક્તિ વિદુરને પ્રાપ્ત થશે એમ હું સમજી તો જરા સ્પષ્ટ થાય તો સારું. સરદાવા એટલે હા, કોઈને વિચાર કરવો હોય આ પ્રશ્ન ઉપર? એટલે આ વિષયનો અહીંયા કઈ પ્રતિપાદન થઈ રહ્યું છે? ખાલી જે આના પહેલાના 2 શ્લોકમાં જે કહેવામાં આવ્યું એટલા પૂરતો જ એ મુદ્દો છે ને? એના સિવાય બીજું આપણી પાસે કઈ છે વિચારવાનું સાધન? ના, એટલું જ છે. એટલે મેં પરમ દિવસે કઈ પૂછ્યું હતું કે મૈત્રેય કેમ બોલાવવા પડ્યા અહીં વિદુર ને? તો ઉદ્ધવજી પણ મળ્યા છે, તો વિશેષ કરીને મૈત્રેયને આપ્યું ત્યારે આપણે એ પ્રશ્ન પછી જોઈશું એમ કરીને. હજી એ ચાલુ જ છે, એ જ પ્રશ્ન આ પ્રશ્ન છે કે એ મૈત્રેય વિદુર ઉદ્ધવનું મને એ જરાક સમજવું છે જો થાય તો. ઉદ્ધવજી મળ્યા છે વિદુર ને વળી પાછા મૈત્રેયની શું જરૂર પડી એ મને નથી સમજાતું. સરદાવા પ્રણામ. હા, એ વિષય તો અત્યારે આપણે કહી શકીએ એવું નથી. કોઈને હોય સ્ફૂટ તો જણાવે. જી ભલે. હા, પ્રણામ સરદાવા. 13મો શ્લોક. મારી સ્થિતિ પ્રાપ્ત થતા પણ એક છુપા રહીને વિશ્વ ઉત્પન્ન કરવું અને સર્વલોકનો ત્યાગ કરવો એ 2 કરવાના છે. એટલે કે આ 2 કર્તવ્ય કીધું કે છુપા રહીને વિશ્વની ઉત્પત્તિ કરવી, એમાં તારો આ જન્મ છેલ્લો હોવાથી સર્વલોકનો ત્યાગ થઈ ગયો. મારી સ્થિતિમાં રહીને જગતની ઉત્પત્તિ કરવાની બાકી રહી છે. તેમાં જેમ બધા જલોનું સમુદ્ર એક સ્થાન છે, એટલે કે ત્યારે જે બધા જ જલોનું સમુદ્ર એક સ્થાન છે, એવી ભળી જવાનું દર્શાવતી શ્રુતિ પ્રમાણે મારું સાયુજ્ય પ્રાપ્ત થાય ત્યારે જગતની ઉત્પત્તિ તારાથી ખોટી રીતે થયેલી ગણાય. એટલે કે બધા જ સમુદ્રો પછી બધી નદીઓ સમુદ્રમાં મળી જાય ત્યારે જે કરવાનું એ બધું સમુદ્ર જ કરે. એવી રીતે અહીં ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે જે બ્રહ્મભાવ થઈ જાય ત્યારે જગતની ઉત્પત્તિ જે ભગવાને આ બીજું કાર્ય છે કે છુપા રહીને વિશ્વની ઉત્પત્તિ કરવું, એટલે કે જે ભગવાને ભાગવતનો ઉપદેશ કરાવો છે, જ્ઞાન બાંટવાનું કાર્ય જે ઉદ્ધવજી જોડે કરાવવાનું છે, જે પહેલું ફળ કીધું, પહેલું કર્તવ્ય કીધું છે, એ ના થઈ શકે. કાર્ય કરવાની જે ઈચ્છા છે તે ના થાય ભગવાનની. તેથી મારાથી જુદા રહીને બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગતના કાર્ય વિના એ 4:4:17 બ્રહ્મસૂત્ર પ્રમાણે જગત રચના થવાતું નથી. એટલે કે જે કીધું જગત વ્યાપાર વર્જનમ, એ ન્યાય અનુસાર જે જીવમાં જગત કરવાનું કર્તવ્ય નથી તો પછી એ ખોટું થઈ જશે. એટલે કોઈનો બી વિરોધ ન આવે એવી રીતે મારી સ્થિતિ વાળા રહીને પણ જગતની ઉત્પત્તિ કરી શકો એવો પ્રકાર હું બતાવીશ એવું ભગવાન ઉદ્ધવજીને કહે છે. તેથી સર્વનો કોઈનો વિરોધ ન થાય અને મારી સ્થિતિ વાળા રહીને જે પ્રકારે જગતની ઉત્પત્તિ થાય તે હું કહીશ. એવા અભિપ્રાયથી અને એવા આશ્રયથી નીચેના શ્લોકમાં તે બ્રહ્માને પહેલા કહેલું જ્ઞાન કહે છે. એટલે બ્રહ્માજીને જે પહેલા ભાગવત કીધું હતું એ જ્ઞાન અહીં કહે છે. બ્રહ્માને પણ મેં આ જ પહેલા કહેલું. તેથી બ્રહ્માનો ક્રિયા વડે તેનો અધિકાર હોવાથી તેને જેમ મારા ગુણવાળા થઈને આ વિષયના જ્ઞાનથી, એટલે કે જગતના વિષયના જ્ઞાનથી જે કાર્ય સોંપ્યું હતું ક્રિયા વડે જગત રચવાનું, એ જગત રચવાના જ્ઞાનથી મારું રૂપ વાળું જગત રચ્યું. એટલે કે બ્રહ્માને બી અર્થના જ્ઞાનથી મારું રૂપ થઈને તું જગતની રચના કર એવું કીધું તું. જે રૂપ સૃષ્ટિ કરી બ્રહ્માજીએ, તેમ
તું પણ આના જ્ઞાનથી એટલે કે ભાગવતના જ્ઞાનથી મારા ગુણ વાળો થઈ મારા રૂપ વાળું જગત જ્ઞાનથી કરીશ. એટલે એમ જ્ઞાનથી તું કરીશ એવું કીધું. હવે આગળ આ ઉત્થાનિકા હવે 13મો શ્લોક. પુરા મયા પ્રોક્ત મજાય નાભ્યે પદ્મે નિસણ્યાય મમા અવધિ સર્ગે જ્ઞાનમ પરમ મન્મહી ભાવ ભાસમ યત સૂર્યો ભાગવતમ વદંતી. મારા મૂળ સર્ગમાં મારી નાભીમાંથી નીકળેલા કમળ ઉપર બેઠેલા અજને જેમાં મારો મહિમા પ્રકાશે છે અને જેને સૂર્યો ભાગવત કહે છે તે ઉત્તમ જ્ઞાન મેં પહેલા કહેલું. હવે શ્રી સુબોધિનીજી આ જે કહેવામાં આવશે તે જ્ઞાન મારી નાભીમાંથી નીકળેલા કમળ ઉપર બેઠેલા અજ એટલે કે બ્રહ્માએ મૂળ સર્ગમાં એટલે કે પ્રથમ સર્ગમાં મેં કહેલું. કારણ કે તે સમયે કૃતયુગમાં બધા બ્રહ્મ જાણનારા બ્રહ્મરૂપ હતા. જ્યારે આરંભમાં કૃતયુગના સમયમાં પુરુષો વિવેકને લીધે નિપુણ હતા એ ભગવાનના વચન પ્રમાણે મારા બોધથી ભગવાનના બોધથી બ્રહ્માએ તેમને પુરુષોત્તમ રૂપ કર્યા એટલે કે બ્રહ્માએ તેમને બ્રહ્મજ્ઞાની કર્યા. નાભવ એટલે કે નાભીમાં ભવમ ઉત્પન્ન થયેલું તે નાભ્યમ એટલે કે નાભીમાંથી નીકળેલું અજ શબ્દથી એમ કહ્યું છે કે બ્રહ્મા યોનિ દ્વારા જન્મ્યા ન હતા. સામાન્ય જીવોની જેમ એમનો જન્મ થયો નતો. તેથી સંબંધ ન હોવાથી તે જીવોના સમૂહરૂપ ન હતા તેમજ દેહ સાથે સંબંધ ન હોવાથી એક જીવરૂપ ન હતા. તેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તે સમૂહરૂપ ન હતા તેમજ દેહ સાથે સંબંધ ન હોવાથી એક જીવરૂપ ન હતા. એની ફૂટનોટ છે કે બ્રહ્મા પોતે પુરુષોત્તમ રૂપ ન હતા તો તેમને પુરુષોને એવા કેમ બનાવ્યા એ જાણવાની ઈચ્છા થાય. તેથી આ સર્વ કહેલ છે. કારણ સાથે સંબંધ વાળું જ કાર્ય ઉત્પન્ન થાય. એટલે બ્રહ્માને સાક્ષાત સંબંધ ન હતો, માત્ર નાભીમાંથી નીકળેલા કમળ ઉપર તે બેઠા હતા. એટલે ભગવાન સાથે સમવાય સંબંધ વાળા કમળનો તેમને સંયોગ હતો, સાક્ષાત સંયોગ ન હતો. પણ ભગવાનની નાભીમાંથી કમળ અને કમળ એવી રીતે પરંપરાથી સંબંધ હતો, સંયોગ હતો. છતાં સમવાય સંબંધ ન હતો. તેથી તે સર્વ જીવના સમૂહરૂપ અથવા સર્વજીવના સમૂહરૂપ એટલે કે સમષ્ટિરૂપ અથવા તો જીવરૂપ એટલે કે એક જીવરૂપ એટલે વ્યષ્ટિરૂપ ઉત્પન્ન થયેલ નથી એવો અર્થ છે. રજોગુણ વાળા ભગવાનની આ લીલા છે. એ વાક્ય પ્રમાણે આ બ્રહ્મા અજ છે એટલે કે આ બ્રહ્મા અજ છે. જેવી સામાન્ય જીવોની જેમ જન્મ નથી થયો, અજન્મા છે, અજ છે. બ્રહ્માને જે કહ્યું તે કહ્યું એવું જાણવાની ઈચ્છા થાય. તેથી ઉત્તરાર્ધથી તે ઉત્તમ જ્ઞાન કહેલું છે. એટલે કે બ્રહ્માને કહ્યું તો ઉત્તમ જ્ઞાન. જ્ઞાન તો આત્મા જીવના સંબંધ વાળું પણ હોય તે ન હતું. ઉત્તમ શબ્દથી કહેલું છે તે ઉપનિષદોથી થતું પણ ના હોય. ઉપનિષદોમાં બી ઘણું જ્ઞાનના એ છે પણ એવું ન હતું. તેથી આ તેનાથી પણ ઉત્તમ હતું. જેમાં મારો મહિમા પ્રકાશે છે, જેમાં ભગવાનનો મહિમા પ્રકાશે છે એવું ઉત્તમ જ્ઞાન હતું. એ વિશેષણ મારો મહિમા પ્રકાશે છે એ વિશેષણથી કહેલું છે. મારા મહિમાનો પ્રકાશ જેમાં એટલે કે જે જ્ઞાનમાં મારું પુરુષોત્તમપણું પ્રકાશે છે તે કહેલું ભગવાનનું મહાત્મ્ય જણાવનારા ગુણો, કર્મો અને શક્તિઓ તથા અલૌકિક સામર્થ્ય આ સર્વ જેમાં પ્રકાશે છે તે ભાગવત નામથી લોકમાં પ્રસિદ્ધ છે. સૂર્યો તેમ કહે છે તેથી આ શાસ્ત્રમાં પણ વાદ્યોનો માત્ર વાદ જ હોય છે. એમાં સૂર્ય 3 નંબરની ફૂટનોટ છે. સૂર્યો તેમ કહે છે તેથી એટલે વિદ્વાનો તેમાં સંમત હોવાથી. સૂર્યો એટલે કે વિદ્વાનો પણ આમાં સંમત છે. આ શાસ્ત્રમાં પણ વાદીનો માત્ર વાદ છે. એમાં 4 નંબરની કે વાદ્યો માત્ર વાદ કરે છે તેમાં વાદ ખોટા છે. એટલે કે આમાં આ શાસ્ત્રમાં વાદ્યોનો માત્ર વાદ જ છે, એ વાદ પણ ખોટા છે.
એવો ભાવાર્થ જણાય છે. જે સંપન્ન થયો શ્લોક. જે છે એ પ્રશ્ન છે કે આ કૃતયુગ સમયમાં પુરુષો વિવેકને લીધે નિપુણ હતા. એ ભગવાનના વચન પ્રમાણે મારા બુદ્ધિ એટલે ભગવાનના જ્ઞાનથી ભગવાને તેમને એટલે કે બધાને પુરુષોત્તમ રૂપ કર્યા. એટલે બધા કૃતયુગમાં બધાને બ્રહ્મ જ્ઞાની કર્યા. એવી જ લેવા બધા કોઈને સમાધાન કરવું હોય તો મને બીજો પ્રશ્ન છે. અચ્છા અચ્છા હા, ભાનુબેન ને કઈ કહેવાનું છે? દિનેશભાઈ ને કહેવાનું છે કઈ? ના જે કરું છું હાથે નીચે. અહીંયા એવું સમજાય છે કે બધા બ્રહ્મરૂપ હતા. જયારે અનંતમાં સમયમાં પુરુષ વિવેકને લીધે નિપુણ હતા. એ ભગવાનના વચન પ્રમાણે મારા બુદ્ધિ બ્રહ્માએ તેમને પુરુષોત્તમ રૂપ કર્યા છે. એટલે અહીંયા એ રીતે વાત કરી રહ્યા છે. આગળ પણ કે બધા જે બ્રહ્માજી દ્વારા જે ઉત્પન્ન થયેલા સૌથી પહેલા જયારે સૃષ્ટિની શરૂઆત હતી ત્યારે એટલે કે છે કે આગળ પણ કહી રહ્યા છે. હા, અર્ધ શબ્દ એમ કહ્યું કે બ્રહ્મા યોની દ્વારા જન્મ્યા ન હતા. તેમને સંબંધ ન હોવાથી તે જીવોના સમૂહ ન હતા. એટલે એ બ્રહ્મા પણ એવા હતા કે જીવ જેને ના કહી શકાય એટલે કે સમષ્ટિ જેને કહી શકીએ આપણે એવા ન હતા. જીવોના સમૂહ એટલે સમષ્ટિ રૂપ ન હતા. તેમજ દેહ સાથે સંબંધ ન હોવાથી જીવ રૂપ ન હતા. તેમનું સ્વરૂપ આગળ ગયો. એટલે બધા જ જયારે એ બ્રહ્મરૂપ બ્રહ્મ પણ એવા હતા. જેમ યોની દ્વારા બધાનો જન્મ થાય છે જીવોનો એવા પણ ન હતા. ત્યારે આરંભના સમયમાં એવા મૃત્યુના સમયમાં પુરુષો આવા હતા. એને જયારે આપણે સૃષ્ટિની શરૂઆત કરીશું ત્યારે વિશેષ આપણે ખ્યાલ આવશે કે બ્રહ્માજી દ્વારા પણ જે સૃષ્ટિ શરૂઆતમાં થઈ એ બધી સૃષ્ટિને એ બધા બ્રહ્મરૂપ થયા. એટલે એ લોકો આગળ સૃષ્ટિ પણ એમનાથી ઉત્પન્ન પણ નથી થઈ એવા એ સનકાદી ઋષિઓને ઉત્પન્ન કર્યા. એ બધાની જે આખી વિવેચન આવે છે એ બધાને બ્રહ્મરૂપ કર્યા. એવું અહીંયા મને સમજાવી છે કે એ બધા એવા હતા કે જેના દ્વારા સૃષ્ટિ કરું એમ પણ જયારે બ્રહ્માએ કહ્યું ત્યારે એ પોતે સંન્યાસ લઈ લીધો. એવી રીતે ત્યાંથી વધારે કર્યા અને એમને સૃષ્ટિ કરવામાં પાર્ટ નથી લીધો. એટલે એવા ઉત્તમ પ્રકારના પુરુષોને અહીંયા વાત કરી રહ્યા મને એવું મત લાગે છે. જેથી અહીંયા પુરુષોત્તમ કર્યા એવું સમજાય છે. હા જીજી, મારો બીજું કેવું હતું, માસીનો જે પ્રશ્ન હતો ને એ ઉદ્ધવજીની માસી શું પ્રશ્ન હતો આપનું મને સમજવું છે, મને મળ્યું છે ને એટલે ભગવત અર્થમાં છે પાન નંબર 20 નંબર. એક મિનિટ પહેલા અત્યારે ચાલુ પ્રસંગને કરી લઈએ પછી કરીએ પ્રશ્ન. ક્ષમા. હા જીજી ક્ષમા. હા અત્યારે આ ચાલુ વિષય છે. અહીંયા જે મૂળમાં નિરૂપણ થઈ રહ્યું છે એને સાથે આને જોડવાનો પ્રયાસ કરો. પ્રસંગ શું ચાલી રહ્યું છે? ઉદ્ધવજી પોતાની જે આગળની સ્થિતિ છે, ભગવાને એમને જે ઉપદેશ કર્યો એની ભૂમિકા બાંધી રહ્યા છે. એમાં ભગવાને ઉદ્ધવને જે કહ્યું
કે તું જ્યારે વસુ હતો તે વખતે બધા યજ્ઞ કરવા બેઠા હતા, તે વખતે તને બીજાના કરતા ભિન્ન પ્રકારની ઈચ્છા હતી, એટલે ભક્તિભાવથી તું મને જ ચાહતો હતો, યજ્ઞ ફલની તને અભિલાષા હતી નહીં. એને કારણે તે વખતે તને એનું નિયત ફલ ન આપી અને આ ઉદ્ધવના રૂપમાં જન્મ આપ્યો, સેવાનો અવસર પણ આપ્યો. અને હવે પછી તને યજ્ઞનું ફલ જે છે બાકી રહ્યું છે, કેમ કે ફલ ન જવું જોઈએ, એ આપવાનું બાકી છે. તો એ શું આપીશો? તો હવે એ બતાવી રહ્યા છે કે આ એનો અંતિમ જન્મ છે ઉદ્ધવનો. સએષ ભાવ ચરમો ભવાના, આ તારો અંત ચરમ છે. એટલે હવે તો પછી તને જન્મ થશે નહીં, અને જો જન્મ ન થાય ને આ જન્મ તને ફલ પણ ન મળે તો કર્મ છે અફલ જાય. તેથી અત્યારે હું પણ આ લોકનો ત્યાગ કરીને જઈ રહ્યો છું, તો જતી વખતે મને મારા દર્શન તને થયા. અને હવે જે યજ્ઞ જે છે, જેવી રીતે બ્રહ્મા વગેરે અને અન્ય વસ્તુઓ સાથે બેસીને તમે યજ્ઞ કરી રહ્યા હતા, એ યજ્ઞ જે છે એ તો ઉર્ધ્વ લોકની અંદર થઈ રહ્યું હતું, અને જે યજ્ઞના ફલના રૂપમાં પછી સૃષ્ટિનું પ્રવર્તન થયું છે. તે જ રીતે જે બ્રહ્મા છે એ પણ ભગવદ રૂપ જ બ્રહ્મા થયા, અને ભગવદ રૂપ થઈને એમણે પછીથી આ સૃષ્ટિ ભગવાનની આજ્ઞાથી નિર્માણ કરી છે. તો જેવી રીતે મેં બ્રહ્માને આ ભાગવતનો ઉપદેશ કર્યો અને એના કારણથી એમના ભીતર એ સામર્થ્ય આવ્યું અને એમના દ્વારા સૃષ્ટિ થઈ શકી, તેવી રીતે હવે અત્યારે હું પણ તને એ જ પ્રકારનો બ્રહ્માનો ભાવ એટલે એ સ્થિતિ પ્રદાન કરી અને તારા દ્વારા પણ એ જાતની સૃષ્ટિ થાય એવું હું કરીશ. તો બ્રહ્માથી પછીથી જેમ બ્રહ્માએ જેમને જેમને પણ ઉપદેશ આપ્યા, તો એ ઉપદેશથી એ બધાની પણ કૃતયુગમાં એવી બ્રહ્મરૂપતા સિદ્ધ થઈ, જે વચન અહીંયા ભગવાનના આપેલા છે કે કૃતયુગમાં બધા આ પ્રકારના હતા. હવે જ્યારે આદિ સૃષ્ટિ થઈ તે વખતે નાભિ કમલથી જે બ્રહ્મા પ્રકટ થયા, તો ભલે સાક્ષાત સંબંધ બ્રહ્માનો ભગવાન શ્રી પુરુષોત્તમ સાથે નથી, પરંતુ કમલ ના ભગવાન છે અને કમલના આશ્રિત બ્રહ્મા છે, એટલે સંયુક્ત સમવેત સંબંધથી બ્રહ્મા જે ભગવાન સાથે સંબંધ થયા. તો એ સંબંધને કારણે ભગવાનની જે મહિમા છે એ બ્રહ્મામાં પ્રકટ થતી દેખાઈ ગઈ છે. અને એ મહિમા જે છે એ ભાગવતના રૂપમાં છે. જ્ઞાનમ પરમ મન મહિમા વભાસમ યસ સૂર્યો ભાગવતમ વદંતી, એને સૂર્યો ભાગવત કહે છે. તો જે રીતે સૃષ્ટિની પરંપરા, તે જ રીતે ભાગવતોપદેશ બ્રહ્મા દ્વારા ભગવાને કર્યું, તેવી રીતે ઉદ્ધવજીને અહીંયા કહી રહ્યા છે કે હું તારા દ્વારા આ કાર્ય હવે કરવા જઈ રહ્યો છું. તો એના સંબંધમાં જે મૂળમાં વાત કે આરંભમાં નાભિકમલમાં બેઠેલા બ્રહ્માને મૂળ સર્ગમાં મેં કહેલું જે જ્ઞાન, કારણ કે તે સમયે બધા બ્રહ્મ જાણનારા બ્રહ્મરૂપ હતા. આ વચન જ્યારે આરંભમાં કૃતયુગના સમયમાં પુરુષો વિવેકને લીધે નિપુણ હતા, તો એ ભગવાનના બોધથી બ્રહ્માએ એ બધાને પુરુષોત્તમ રૂપ કર્યા. આજે પુરુષોત્તમ રૂપ કર્યા એનો તાત્પર્ય શું છે એ બ્રહ્માના જ ઉદાહરણથી અહીંયા સમજાવવામાં આવ્યો છે. પુરુષોત્તમ રૂપનો મતલબ અહીંયા ભગવદ રૂપ એવો તો નથી, કેમ કે બ્રહ્મા પોતે પણ
સાક્ષાત ભગવાન સાથે સંપૃક્ત નથી, એને કારણે એની પણ ભગવદ રૂપતા નથી, એ વાત અહીંયા બતાવી ને. તો કૃતયુગે બ્રહ્મવિદો બ્રહ્મરૂપા, આગળ આ વાત કેવી રીતે બતાવશે કે ઉદ્ધવને હવે ભગવત સાયુજ્ય પ્રાપ્ત થશે. અને જગત વ્યાપાર વર્જમમાં ઉપર આના ઉત્થાનિકામાં એ વાત બતાવી છે કે જીવ છે ભગવદ અંશ છે અને ભગવાનમાં એ મુક્ત થાય અને ભગવદ રૂપ થાય, તેમ છતાં પણ જગત કર્તૃત્વ જીવની અંદર આવતું નથી, સાક્ષાત નથી આવતું. પણ જે ભગવદ આશ્રિત થયેલો છે સાયુજ્ય થઈને એના અંદર જેવી રીતે બ્રહ્મા કમલ ઉપર બેસી અને જગત કરતા બની જાય છે, એ રીતે જે ભગવાનના અંદર સાયુજ્ય પ્રાપ્ત થયો છે જેને, એના અંદર એ બ્રહ્માના જેવું જગત કર્તૃત્વ વિચારી શકાય જો કેવું જ હોય તો. એટલે જીવ છે એ બ્રહ્મનો અંશ છે, તે કારણે બ્રહ્મના જે ગુણધર્મો છે એ જીવની અંદર પણ આવતા હોય તો જગત કર્તૃત્વ રૂપ ધર્મ જીવની અંદર કેમ ના આવે? તો અવસ્થા ભેદથી આપણે એની વ્યવસ્થા કહી શકીએ કે જો એ ભગવાનના અંદર સાયુજ્ય એનું થયેલું છે તો જેવી રીતે બ્રહ્માના અંદર જગત કર્તૃત્વ ભગવાનની આજ્ઞાથી કે કૃપાથી આવી શકે છે, એવી રીતે જીવની અંદર પણ પરંપરા સંબંધથી જગત કર્તૃત્વનો વિચાર કરી શકાય. એ અર્થમાં અહીંયા પુરુષોત્તમ રૂપતા સમજવી એવું તાત્પર્ય લાગે છે. તો સર્વે કૃતયુગે બ્રહ્મવિદો બ્રહ્મરૂપા મચ્છિક્ષયા બ્રહ્મા પુરુષોત્તમ રૂપાન કૃતવાન. અને નાભૌ ભવમ નાભ્યામ અજહ ઇતિ યોનિ દ્વારા ન જાત. પછી એ બધું થઈ ગયા પછી તો હા, પછી મન મહિમાવ ભાસમ ઇતિ, આ એની જે વ્યાખ્યા છે ને એમાં આ વાત બતાવી છે કે મન મહિમનો અવભાસો યત્ર ઇતિ, મારી મહિમાનો જ્યાં અવભાસ છે, યસ્મિન જ્ઞાને મમ પુરુષોત્તમત્વ ભાસતે, જે જ્ઞાનમાં મારા પુરુષોત્તમતાનું ભાન થાય છે. મહાત્મ્યના પ્રતિપાદક ગુણો, કર્મો અને શક્તિ અને અલૌકિક સામર્થ્ય, એ તત્ સર્વમ યત્ર ભાસતે તદ ભાગવતમ, આ બધું જેમાં ભાષિત થાય છે એવું ભાગવત છે, લોકમાં એવું પ્રસિદ્ધ છે. તો હવે એ જે ભાગવત છે એ ઉદ્ધવજી દ્વારા પણ ભગવાન પ્રવર્તિત કરાવવા માગી રહ્યા છે. તો દરેક રીતે અહીંયા એની બ્રહ્માની સાથે એક રૂપતા છે એ બતાવવામાં આવી રહી છે. આમાં પુરુષોત્તમજીએ જે અજહ પદનો પ્રયોગ કર્યો છે ભૂલમાં, એનો અતો અયમ અજહ, તેથી આ અજ છે, એ અજનો અર્થ અહીંયા પુરુષોત્તમ રૂપ એવો અર્થ એનો સમજાવ્યો છે બ્રહ્માના માટે. તમારે શું હતું, કઈ હતું? બીજો પ્રશ્ન છે કરું? હા હા, જે અહીંયા પહેલા ઓલામાં કહ્યું કે એમને જે ભક્તિભાવ હતો યજ્ઞમાં, એ તો ખાલી આમ જ જોડાયા હતા સંગ આપવા માટે, તો એનાથી પ્રભુએ તેમને ઉદ્ધવજીનો જેવો જન્મ આપ્યો અને પછી પોતાની સેવા પણ આપી અને યજ્ઞનું જે ફળ હતું તે બાકી રાખ્યું. તો પછી અહીંયાથી જે આ ભાગવત રૂપી ફળ આપી રહ્યા છે, તો શું એ બીજું ફળ એ રીતે લેવાનું કે એમને ભાગવત રૂપી ફળ મળ્યું? તો યજ્ઞનું ફળ અને ભાગવત કેવી રીતે મળે? ભક્તિનું ફળ ભાગવત મળી શકે એ સમજાય, પણ એમનું આ યજ્ઞનું ફળ ભાગવત કેવી રીતે મળે એ નહીં સમજાયું. જે દંડવત પ્રણામ.
અહીં પૂર્વજન્મની યાદ અપાવે છે કે જે યજ્ઞ બધા વસુએ કર્યા હતા, પણ વસુઓને તો વિશ્વ રચવાનું અને બ્રહ્માજીમાં થાય છે એ ફળ હતું. પણ એ યજ્ઞ કરવા ઉદ્ધવજી જે આગલા જન્મમાં વસુ રૂપે બેઠા હતા, તો એમને મનમાં તો પુરુષોત્તમની પ્રાપ્તિની જ ઈચ્છા હતી. એટલે એ ફળ જ અહીં બતાવ્યું છે. એ બે ફળ જ અહીં પાછળ આગળ કીધું છે ભગવાને ઉદ્ધવજીને. એ પહેલી આગળ યાદ અપાવે છે કે એ ફળ આપવાનું બાકી છે અને આ બીજું એ રીતે લેવાનું છે કે ઉદ્ધવજીને તો બ્રહ્માજીમાં સાયુજ્ય નતું જોઈતું ને, એમને તો આ ભગવતનો આ રીતે પ્રચાર ને ભગવાનની પુરુષોત્તમની સેવા. હું પુરુષોત્તમ રૂપ થાવ અથવા પુરુષોત્તમ મારા થાવ, એમને યજ્ઞનું આ જ ફળ જોઈતું હતું. એટલે ઉદ્ધવજીને યજ્ઞનું ફળ નથી મળ્યું. એમને તો આજે જોઈતું હતું મનમાં જે વિચાર સંઘને લીધે, એટલે કીધું ને કે સંઘને અનુસરીને યજ્ઞમાં પ્રવૃત્તિ થઈ હતી. એટલે ઉદ્ધવજીને જે મનમાં વિચાર્યું હતું એ ફળ આપવાની અહીં ભગવાનની ઈચ્છા છે. હા, જે સમજાય. દંડવત પ્રણામ છે. મને આ પ્રશ્ન એટલો છે કે આજે 12મા શ્લોકમાં છેલ્લી રીતે કહી ને કે તેથી યજ્ઞનું પ્રયોજન અને મારી સ્થિતિ એક સરખા થયા. હવે યજ્ઞનું તો ફળ આપલું નથી એમને, તો પછી યજ્ઞનું પ્રયોજનથી અને પુરુષોત્તમની સ્થિતિ એ બેને કેવી રીતે એક થતા એ ના સમજાય. કારણ કે યજ્ઞનું તો પ્રયોજન એમણે જે કર્યું તે પુરુષોત્તમની પ્રાપ્તિ માટે જ કર્યું, એનું ફળ તો આપ્યું નથી. પૂર્વ શ્લોકના અંતમાં આ વાત બતાવીને કે ફલાર્થમેવ યાગઃ ઇતિ ત્વયા અહમેવ ઇષ્ટઃ. યજ્ઞ જે છે એ તો ફલાર્થ હોય છે, પણ તારી એ યજ્ઞ દ્વારા પણ કામના એ જ હતી કે મને ભગવત પ્રાપ્તિ થાય. તો હવે હું તને જે આપી રહ્યો છું એ પણ એવું જ આપીશ ફલ, કે મારી પ્રાપ્તિ રૂપ ફલ થાય તને. એ પ્રયોજનથી જ યજ્ઞ કર્યું તો એ જ પ્રયોજનથી કર્યું તો એ જ હવે સફળ થશે. અને તેથી પછી આ 13માની જે ઉત્થાનિકા છે ને એમાં મને નથી સમજાતું. એક તો મારી સ્થિતિ પ્રાપ્ત થતા, હવે પુરુષોત્તમજીને એટલે પુરુષોત્તમ રૂપી ફળ પ્રાપ્ત કરી એમની સ્થિતિ, તો હવે એમને બે કાર્ય કરી રહ્યા છે ભગવાન. કે એક તો વિશ્વ ઉત્પન્ન કરવું અને સર્વલોકનો ત્યાગ. એમાં છેલ્લા જન્મથી સર્વલોકનો ત્યાગ થયો. હવે જે સ્થિતિ પોતાનામાં એટલે મારી સ્થિતિમાં રહીને જગતની ઉત્પત્તિ કરે, તો જેવી રીતે અંતમાં બધું જલ એ સમુદ્ર જ એક સ્થાન એનું બને છે, એવી રીતે હવે ઉદ્ધવજી ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરે. તો એમ કે છે કે ત્યારે જો મારા શ્રુતિ પ્રમાણે જો એમ કહે કે આ મારું સાયુજ્ય પ્રાપ્ત થાય ત્યારે જગતની ઉત્પત્તિ તારાથી ખોટી ગણાય, અને મારાથી જો જુદા રહીને બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરે તો જગતના કાર્ય વિના, એટલે કે જીવ કઈ જગત રચનાર તો બની ના શકે બ્રહ્મથી જુદો થઈને. મને અનુભાષ્ય એટલે કે બ્રહ્મસૂત્રનું વચન તો નથી સમજાતું, પણ એટલું અહીંયા કે જગત રચનાર થવાતું નથી. એટલે કે જો બ્રહ્મથી એની જુદી સ્થિતિ એટલે જીવ રૂપથી હોય તો એ ના કરી શકે ને રચના પ્રભુની પુરુષોત્તમની જેમ. તો આ એક મને નથી સમજાતું કે આ કેવી રીતે અહીંયા એને લઈ રહ્યા છે. બ્રહ્માએ ક્રિયા દ્વારા કર્મથી ભગવાનની આજ્ઞાથી જગત સૃષ્ટિ કરી. હવે ઉદ્ધવને ભગવાન જ્ઞાન દ્વારા કરવાનું કહી રહ્યા છે, એટલા માટે એમને ભાગવત જ્ઞાન ભગવાન આપશે. સમસ્યા શું થઈ રહી છે? જેમ અત્યારે આપણે જે વિચાર કર્યું ને કે જે આ ઉત્સર્જનતમ શબ્દનો જે અર્થ છે એમાં બે અર્થ કર્યા. એક તો આ પૃથ્વીલોકનો ત્યાગ કરતા એનો છોડતા એ ઉત્સર્ગનો અર્થ થયો, અને ઉર્ધ્વમ સૃજંતમ એ ઉપર રહીને એને સૃષ્ટિ કરતા. તો એમાં તેન યાગ પ્રયોજનમ મદભાવશ્ચ એક રૂપો ભવતી. એટલે વસુરૂપથી ઉદ્ધવે પૂર્વમાં જે યજ્ઞ કર્યો અને એ યજ્ઞના પ્રયોજનમાં ભગવાનની પ્રાપ્તિ અભિલષિત હતી, એ બંને વાત અહીંયા એકરૂપ થઈ રહી છે. મદભાવેપી એતદ્વયમ કર્તવ્યમ. એટલે ભગવાન એમ કહી રહ્યા છે કે ભગવદ રૂપ જો થઈ જાય, ભગવદ ભાવની પ્રાપ્તિ થઈ જાય ત્યારે પણ આ બે કાર્ય કરવાના છે.
ગુપ્તતયા સ્થિત્વા વિશ્વજનનમ સર્વલોક પરિત્યાગશ્ચ. એટલે સંતાઈને છુપાઈને ને વિશ્વજનન અને આ સર્વલોકનો પરિત્યાગ. હવે તજન્મન ચર્મત્વાદેવ પરિત્યાગ સિદ્ધ. તમારો તો આ છેલ્લો જન્મ છે એટલે પરિત્યાગ તો થઈ જ ચૂક્યો એમ સમજો. હવે બાકીનું કાર્ય શું બચ્યું? મદભાવેન જગત જનનમ. હવે તમારે આ જગત જનન કરવાનું છે, જેવી રીતે બ્રહ્મા દ્વારા થયું તે રીતે. એ કેવી રીતે થઈ શકે? તો તત્ર મત્સાયુજ્ય જગત જનનમ અન્યથા સિદ્ધમ ભવતી એકી ભાવ શ્રુતે. કે ભગવાનમાં સાયુજ્ય થઈ જાય તો પછી ભગવાન જગત કરે કે સાયુજ્ય પામેલો જીવ દ્વારા જગત થયું, એમાં ભેદ તો કંઈ રહ્યો નહીં. તો જે ભગવાને કર્યું તે જીવે કર્યું ગણાશે. તો એ જગત જનન છે એ તો અન્યથા સિદ્ધ થયું. એટલે ભગવાન દ્વારા કરેલું જ છે, તો એમાં જીવનું કરવા પણ શું આવ્યું? જેવી રીતે સમુદ્રમાં બધા જલ ભેગા થઈ જાય છે, બધું કરેલું સમુદ્રનું જ ગણાય છે, તેવી રીતે. અને ભિન્નતયા બ્રહ્મ ભાવે, અને ભગવાનથી ભિન્ન જે છે યદિ જીવ છે, અને માની લો કે એના અંદર બ્રહ્મ ભાવ એને સિદ્ધ થાય, એટલે આનંદ આવિર્ભાવ થઈ જાય, તેમ છતાં પણ બ્રહ્મસૂત્ર એમ કહી રહ્યું છે કે જીવના અંદર જગત જનન સામર્થ્ય નથી. તો એ જગત વ્યાપાર વર્જમ એ સૂત્ર એનો નિષેધ કરી રહ્યો છે. તો બંને જગ્યાએ અટકી ગયા ને. ત્યાં કરવા છતાં પણ ભગવાને જ કર્યું ગણાશે. અહીંયા બ્રહ્મભાવ સિદ્ધ થયા છતાં પણ જગત કર્તૃત્વ જીવમાં આવતું નથી. તો હવે કરવું કેવી રીતે? તો હવે કહી રહ્યા છે કે સર્વા વિરોધેન મદભાવેન જગત જનનમ યથા સિદ્ધ્યતિ તથા વક્ષ્યામિ. એટલે ઉપર બે પરિસ્થિતિ બતાવી, એનો કોઈ પણ વિરોધ ન થાય તેવી રીતે ભગવત ભાવ પ્રાપ્ત કરીને જેવી રીતે પણ જગત જનન સિદ્ધ થઈ શકે તે હું હવે કહી રહ્યો છું. એ કેવી રીતે? કે બ્રહ્મણો અપી એતદેવ મયા ઉક્તમ. આ સમસ્યા બ્રહ્માના માટે પણ હતી જ, કેમ કે બ્રહ્મા કોઈ સ્વતંત્ર તત્વ તો છે નહીં. તો બ્રહ્મણો અપી એતદેવ મયા ઉક્તમ. શું ઉક્તમ? કે એતદર્થ જ્ઞાનેન યથા બ્રહ્મા મદ્રૂપમ જગત કૃતવાન ક્રિયયા તસ્ય તથાધિકારા. એટલે આ બધી પરિસ્થિતિનો વિચાર કરીને બ્રહ્મા જેવી રીતે ભગવદરૂપ જગત ક્રિયાથી પ્રકટ કરી શકે એવું મેં ઉપાય બ્રહ્માને બતાવ્યો. બ્રહ્માને એવું શા માટે બતાવ્યું? કે તસ્ય તથાધિકારા, એનો એ પ્રકારના જગતના નિર્માણનો અધિકાર હતો તેથી. હવે તને પણ હું આ વાત કહી રહ્યો છું કે ત્વમપી એત જ જ્ઞાનાદ મદ્રૂપો ભૂત્વા. હવે જે જ્ઞાન હું તને આપીશ એ જ્ઞાનથી તું મદ્રૂપ થઈ જઈશ. અને મદ્રૂપમ જગત, ભગવદરૂપ જગત છે, એ જ્ઞાને ન કરીશ્યસી. તું હવે જ્ઞાનથી એ જગતનું નિર્માણ કરીશ. ઇત્યાશયેન તજ જ્ઞાનમ આહ. એ આશયથી એ જ્ઞાન અહીંયા કહે છે કે પુરા મયા પ્રોક્તમ અજાય નાભ્યે પદ્મે નિષણ્ણાય મમ આદિ સર્ગે જ્ઞાનમ પરમ મન મહિમાવભાસમ યત્સૂરયો ભાગવતમ વદંતી. પહેલા બ્રહ્માને જે મેં આ વાત કહી હતી તે ઉત્તમ જ્ઞાન મેં પેલા કહ્યું હતું. હવે હું તને એ કહીશ. છેલ્લી લીટીમાં જે કહી રહ્યા છે ને કે જેમ બ્રહ્માનો ક્રિયા વડે અધિકાર હતો, એટલે એમને રીતે સૃષ્ટિ રચી ને, તો એવી રીતે હવે ઉદ્ધવજી તો એ રીતે તો સૃષ્ટિ નથી, જ્ઞાનથી, એટલે જ્ઞાનાત્મિકા સૃષ્ટિ સમજવી. કારણ કે ઉપર પહેલું જે કાર્ય કહ્યું ને એ છુપા રહીને વિશ્વ ઉત્પન્ન કરવાનું. તો વિશ્વથી અહીંયા શું સમજવાનું? જગત જ, પણ જગત એટલે નહીં. એટલે બ્રહ્માને તો જે પ્રકારની સૃષ્ટિ પ્રભુ ઈચ્છતા હતા એ આપવાની વાત થઈ. અહીંયા હવે આના પહેલાના શ્લોકમાં આવ્યું ને કે અન્ય કલ્પમાં ઉદ્ધવજી દ્વારા
કહે છે. 2 શ્લોક પહેલા તમારામાં જ આવ્યું ને એ વિષય. તો હા, તો એ સંદર્ભમાં આને આપણે સમજી શકીએ. સૃષ્ટિ તો બ્રહ્માજી જેવી જ કરશે. હા, બરાબર. પણ કલ્પાંતરમાં. કલ્પાંતર. હા જીજી, માસીનો શું પ્રશ્ન હતો પેલો ઉદ્ધવજીનો? માસી શું મારું એમ હતું કે ઉદ્ધવજીની ભક્તિ અને મૈત્રેય ભક્તિ છે, બેઉમાં ભક્તિ છે. તો બેઉ ભક્તિમાં એક તો પ્રભુની સાથે પૂરું જીવન રહ્યા અને સેવા કરી પ્રભુની, અને એક મૈત્રેય છે એમાં ભક્તિ છે, ભાઈ તત્વથી પ્રભુને સમજે છે એવી ભક્તિ છે. તો આ 2 ભક્તિનો વિદુરને લાભ આપવો છે એવું મને સમજાયું કે વિદુરજીને ઉદ્ધવજી પણ મળશે અને મૈત્રેય પણ મળશે. તો એવી રીતે સમજવાનું એમ હું પૂછતી હતી ને. આ ભક્તિ કઈ અને ઉદ્ધવજીની ભક્તિ તો અલગ લાગે છે કે તે સેવાત્મિક ભક્તિ છે. ઉદ્ધવજી તો સેવક છે, જયારે મૈત્રેય તો ભક્ત છે, સેવક નથી. તો આ બધા આ સમજવું હતું મને, એટલે મેં પૂછ્યું હતું. સરદા બરોબર ને? હા, પ્રશ્ન તો થઈ ગયો સ્પષ્ટ. હવે ઉત્તરનો સંદર્ભ હજી આપણી પાસે નથી, કેમ કે મૈત્રેયનું એવું ચરિત્ર આપણી પાસે ઉદ્ધવજી જેવું ઉપલબ્ધ નથી કે જેથી આપણને થઈ શકે કે જેવી રીતે ઉદ્ધવને ભગવાને આખું સૌભાગ્ય પ્રદાન કર્યું અને છેલ્લે બાકી એમની ગતિનું પણ વર્ણન આપણને પ્રાપ્ત થઈ જાય છે, એવું મૈત્રેયના સંબંધમાં આપણી પાસે નથી. અહીંયા જે છે મહાપ્રભુજીના જે શબ્દો છે તેટલું જ છે, એટલે આપણે એનાથી વિશેષ તો શું કહી શકીએ. જી જી, ભગવત અર્થમાં છે ને પણ 14 નંબરના 5 નંબર પર કે એ પ્રમાણે શ્રવણ કરનાર વિદુરનો અધિકાર જણાવ્યો. હવે મૈત્રેયને આ લીલાઓ વિદુરને કહેવાનો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થયો તે આ કારિકામાં દર્શાવેલ છે. ભગવાને ઉદ્ધવને જે ઉપદેશ કરેલો તે મૈત્રેયે પણ શ્રવણ કરેલો, કારણ કે તે શ્રવણ કરનાર ઉદ્ધવની સાથે તે પણ ભગવાન પાસે હતો. એટલે મૈત્રેયજી પણ હતા, અને ભગવાને આ ઉપદેશ વિદુરને કહેવાની મૈત્રેયને આજ્ઞા કરેલી. મૈત્રેય વિદુરને આ ઉપદેશ જણાવે અને તેથી ભક્ત વિદુરના જાણવામાં ના આવે એ પોતાનું કાર્ય સિદ્ધ થાય તે માટે જ ભગવાને મૈત્રેયને તે સમયે પોતાની પાસે રાખી તેનો સંગ કરેલો. આમાં એટલું આવે છે. અને પછી 27, 28, 29 બધું ડિટેલમાં આવે છે આ જ અધ્યાયમાં. શું આવે છે? શ્લોક 8 વાંચી લઉં છું. 27મા શ્લોકમાં આવે છે કે એવી વિદુર સાથેની વિશ્વ જેમના દેહમાં છે તેવા ભગવાનના ગુણોની કથારૂપ અમૃતથી જેનો ઘણો તાપ સર્વ તરફથી ડૂબી ગયો હતો તેવો અવગવી એટલે કે ઉદ્ધવ યમની બેનના કિનારા ઉપર તે રાત ક્ષણની પેઠે સારી રીતે રહીને ત્યાંથી ગયો. પછી 28માં એવું આવે છે કે વૃષ્ણિઓ અને ભોજો મરણ પામ્યા ત્યારે અધિરથીઓના સેનાપતિઓના સૈન્યનું રક્ષણ કરનારાઓમાં મુખ્યત્વે ઉદ્ધવ કેમ બાકી રહ્યો? કારણ કે 3ના સ્વામીએ હરિએ પણ આકૃતિનો ત્યાગ કર્યો. એ પછી એની 29મા શ્લોકમાં આવે છે કે જેમની ઈચ્છા ખોટી થતી નથી તેવા ભગવાને બ્રાહ્મણના સાપના વેશવાળા કાળથી પોતાના કુલનો સંહાર કરીને ખરેખર દેહ ત્યાગ કરતા વિચાર કર્યો કે હું આ લોકમાં કાર્ય કરતો બંધ થઈ જઈશ. ત્યારે ખરેખર ઉદ્ધવ જ આ સમયે સંયમીઓમાં ઉત્તમ હોવાથી મારામાં રહેલું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઉદ્ધવ મારાથી જરાય ન્યૂન નથી, કારણ કે ગુણોથી પીડાતો નથી અને સમર્થ છે. તેથી લોકને મારું જ્ઞાન આપતા તે ભલે અહીં રહે. આ 29મા શ્લોકમાં આવ્યો. આટલી સમજ પડી ગઈ. ભાનુબેન ને મળી ગયો જવાબ? હા, મને આટલા બધા ન સમજ પડી, ના પડી. વાંચી લઈશ, સંદર્ભ તો ન મળ્યો. કારણ કે એને બે ભક્ત છે, તો હું પૂછું છું કે એક ભક્તિમાં ભેદ શું છે? બેની ભક્તિમાં
એક ને એક એ તો એક સેવક છે, સેવક ભક્ત છે, એક માત્ર ભક્ત છે, અને એ બેનો લાભ વિદુરને પ્રાપ્ત થઈ રહ્યો છે. આટલું મને અહીં સમજાય છે. તો વિદુરને તો કેટલું મોટું ભાગ્ય કહેવાય. એ તો ઠીક, હવે પણ એમ કહું છું કે આ બેનો લાભ પ્રભુએ આપવું છે વિદુરને, એવા વિદુરજી છે. તો આ બે ભક્તિમાં જરાક ભેદ સમજવો હતો, વિદુરની, મૈત્રેય અને ઉદ્ધવની. ભલે દીધી બાકી 9મા શ્લોકમાં એને બી મૈત્રેયને બી મોટો ભક્ત, સામર્થ્યવાળો અને ભક્તોને કૃતાર્થ કરવા માટે એનો મોટો ભક્ત થયો છે. એટલે હવે પણ મૈત્રેયનો આગળનો ઇતિહાસ નથી, ઉદ્ધવજીનો આગળનો ઇતિહાસ છે. જય જયજી મૈત્રેય બ્રહ્માને ઉદ્ધવ તઈને સરખા કર્યા છે. થોડી લીલાના શ્રવણથી બ્રહ્મા ઉદ્ધવ ને મૈત્રેય કૃતાર્થ થયા, એમ 9માની ઉત્થાનિકામાં કહે છે. પણ ઉદ્ધવજીનો જેવો ઇતિહાસ છે એવો મૈત્રેયજીનો આપણી જોડ નથી. એટલે હવે તો આ જે બે સ્કંદમાં વિદુર અને મૈત્રેય એમનો જ સંવાદ છે ને, એનાથી આપણને જે મળે એના આધારે આપણે વિચાર કરશું. મને લાગે છે બહુ આપણે અધીર ન થવું જોઈએ આ વિશે, કે અત્યારે ને અત્યારે એનો ઉત્તર મળી જાય. ના ના, જે જેવું અને વિવિધતા પણ સમજીએ ને, કે વિદુરની એક વિવિધતા છે, એક ઉદ્ધવ છે, એક મૈત્રેય છે, એક વિદુર છે. તો બધાને એક વિવિધ ભક્તિનું અહીં શેર સમજી લઈએ તો સમજાય કે આટલા પ્રકારની ભક્તિ છે. સમજીશું એ બધું તો વિશેષણ ભક્ત તો મોટો છે, એ તો ફિક્સ છે જ ને. ભાગવતજીમાં જેવું છે. ઉદ્ધવ તો રડ્યા નથી, આ તો રડ્યા છે ને હજી આગળ રડશે મૈત્રેય. શેમાં? રડવામાં? અચ્છા, હા જોઈ. નામ શું છે? નામ છે તીર્થ કીર્તિ. એટલે એમાં તીર્થોની કીર્તિ જેમનાથી છે, બીજું તીર્થોમાં પ્રસરેલી છે કીર્તિ જેમની, ત્રીજું તીર્થો છે કીર્તિરૂપ જેમના એવા. બદ્રિકાશ્રમ આદિ તીર્થોની કીર્તિને પ્રસરાવનાર આપ શ્રી કૃષ્ણ છે. આ સ્કંદના 4th અધ્યાયમાં કહ્યું છે કે અહમ પ્રોક્તો ભગવતા શરણે આવેલા ભક્તોના કષ્ટો નષ્ટ કરનાર, નીચ પુણ્ય સંહાર કરવાની ઈચ્છા કરનાર ભગવાન શ્રી કૃષ્ણે મને આજ્ઞા કરી કે તું બદ્રિકાશ્રમ જા. આ પ્રમાણે ઉદ્ધવજીએ આજ્ઞા કરી પોતે જ બદ્રિકનાથ તીર્થની કીર્તિ મહાત્મ્યને વધારનાર છે. તીર્થોમાં પરસ્પર ભગવદીય જનો એકત્ર થઈ ભગવાનનું ગાન ગુણાનુવાદ ગાય છે. તેથી આપની કીર્તિ તીર્થોમાં પ્રસરેલી છે. ત્યાં તીર્થોમાં પ્રભુનું જ યશોગાન થતું જોવામાં આવે છે. માટે પ્રભુની કીર્તિ રૂપ જ તીર્થો છે, એ પણ વાસ્તવિક જ છે. અને બીજું 113મું નામ છે ભક્ત ગમ્ય. ઉદ્ધવવાદી ભક્તોને પામવા યોગ્ય, ભક્તોને જવા યોગ્ય બદ્રિક આશ્રમ તીર્થ જેમનું છે, એવા ભક્તોનું ગમ્ય જવા યોગ્ય સ્થાન તો કેવળ શ્રી કૃષ્ણચંદ્ર જ છે. જે ઉદ્ધવવાદી ભક્તો નિરંતર સર્વભાવથી ભગવાનનું સેવન કરે છે, તેવાઓને પ્રભુ સિવાય બીજી કઈ વસ્તુ પ્રાપ્ત હોય? ભક્તોને અન્ય કોઈ વસ્તુ પર પ્રેમ હોતો જ નથી. અમૃત રસના અનુભવીને બીજા રસો ઉપર ભાવ થાય ન જ થાય. તો પછી આ શ્રી કૃષ્ણનો અમૃત રસના સાગર છે, એ આનંદમાં નિમગ્ન થયેલાઓને અન્ય આનંદ શુષ્ક લાગે છે. અરે બીજો આનંદ જ જગતમાં નથી, બીજો કોઈ આનંદ જ નથી જગતમાં. અન્ય જે કઈ આનંદ જેવું લાગે છે તે તેનો આભાસ માત્ર છે. આ એવા આનંદમય પ્રભુ અને તન્મય તીર્થો એ ભક્તોને પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે જ પ્રભુ ભક્ત ગમ્ય છે. કાલે જોડાઈ નહીં હોય તો જોડે, રોજ જોડાય છે એમ. હા, અર્પિતાબેને બહુ મહેનત કરીને હા, એટલે અમે બધું આજે બધું વાસી થયું. અચ્છા, પ્રણામ. ત્યાં પૂછાય છે કે ત્યાં પ્રશ્ન પૂછાય છે ને? જે હા, અહીંયા ચાલુ છે, કોઈ પૂછી રહ્યા. હા હા હા. આપણે પછી એમને આખી ગુગલ બતાવી કેવી રીતે સૃષ્ટિ નથી.
એવી રીતે પછી ભગવાને આ બ્રહ્માએ સૃષ્ટિ રચી એ અમુક વખતે પ્રવૃત્તિ જે પણ પ્રવૃત્તિ કરી તો વિભુજીમાં સોરી ઉદ્ધવજીમાં ધ્યાન આપણે સૃષ્ટિ રચવાનું કેવી રીતે કરશે? જયારે આ કલ્પાંતરમાં ક્યારેક એ બ્રહ્મા કદાચ બની જાય તો એમના દ્વારા એવી રીતે ભગવાન હવે કરાવશે એવું લાગે છે અત્યારે તો. એક વાર પહેલા કર્યું ત્યારે આપણે પહેલા કર્યું ત્યારનું મને યાદ નથી, પણ એવી રીતે જયારે ઉદ્ધવજી અહીંયાથી જાય તો બ્રહ્મા જ બને છે એવી રીતે એમનો પદ બતાવેલો છે. એટલે પછી આવી રીતે સૃષ્ટિ કરશે એવું આવશે. અને જે હમણાં માનસિક પુસ્તક છે ને એમાં ખાલી એટલું જ કે 33, 34, 35, 36 શ્લોક એક સાથે છે. એમાં એટલું કહી રહ્યા છે કે કર્મો જે છે ને એ શ્રી કૃષ્ણના કર્મો ચરિત્ર સંબંધી જે વિષય કહ્યો ને તે ઉદ્ધવજીએ કહ્યો અને મૈત્રેયજી જે છે ને એ તત્વનું જ્ઞાન કહે છે. તો આ બેમાં આટલો ડિફરન્સ છે કે ઉદ્ધવજી જે કહે છે એ કર્મો પ્રભુના ચરિત્ર સંબંધી જે કંઈ પણ કહી રહ્યા છે તે છે અને તત્વનું જ્ઞાન તો ઉદ્ધવજી નથી આપી રહ્યા એટલે એ મૈત્રેયજી દ્વારા અપાવશે. આટલું જ આગળ આવશે બીજું બધું પણ આખું આ શ્લોકમાં આવી ત્યાં જ પાછા બીજી વાર રડશે ને. હાજી પ્રણામ. આ 13મે ઉત્થાનિકાને શ્લોક બહુ સુંદર સમજાયો, મને નતો ખ્યાલ આવતો. પણ જે આમાં જે બ્રહ્માજીનું કીધું છે ને કે જીવના સમૂહરૂપ ન હતા એટલે સમષ્ટિરૂપ ન હતા એ સમજવાનું ને. હાર્યું 131ના પેજમાં નીચેથી ત્રીજી લીટી છે. અજ શબ્દથી એમ કહ્યું કે બ્રહ્મા યોનિ દ્વારા જન્મ્યા ન હતા, તેમને સંબંધ ન હોવાથી તે જીવોના સમૂહરૂપ ન હતા, તેમાં દેહ સાથે સંબંધ ન હોવાથી એક જીવરૂપ ન હતા. તે એક જીવરૂપ પણ એટલે વ્યષ્ટિ ને પેલું સમષ્ટિ એવું સમજવાનું છે. હા જી. અને જે પેલા આજે નામ બોલ્યા બેન તીર્થ કીર્તિ ને ભક્ત ગમ્ય, તો કાલે પેલા અર્પિતા બેને પેલા કીધેલા 4, 5મા શ્લોકમાં. હા એ તો હવે કરો સમાધાન. નામનો પ્રશ્ન એ છે કે આ શ્લોકમાં લેવાના કે 4 અને 5માં લેવાના. હા બદ્રિકાશ્રમ જવાની કીધું ઉદ્ધવજીને આગળ ત્યાં કહ્યું કહી દીધું. બદ્રિકાશ્રમ પહોંચશે એટલે દેખાશે. અત્યારે તો ઉદ્ધવજીને ભગવાન કહી રહ્યા છે ને, હજી તો ચાલુ છે કહેવાનું નહીં. વાંધો નહીં, આપણે કોઈ પર્ટિક્યુલર શ્લોક સાથે જ કોઈક નામને જોડવા જરૂરી નથી. એ પ્રકરણને લઈને ને આખું નામ હોઈ શકે તો એ ઘણું બધું આગળ પાછળ પણ જતું રહે. થઈ શકે. હા કોટી પ્રણામ. જય સારું. જે પ્રાપ્ત કરાવ્યું ભગવાન એટલે અહીંયા આવ્યું, પણ આપણે અહીંયા આવ્યું તો એ પણ તો યજ્ઞ ફળ જે આપ્યું ફક્ત તે ગમ્ય થયા છે ને એવી રીતે જોવા જઈએ એ રીતે પણ અહીંયા ચરિતાર્થ કોને ભક્ત ગમ્ય એ નામ ચરિતાર્થ થાય છે એટલે મને તો એમાં એવું સમજાય છે કે ભગવાને ઉદ્ધવ અને મૈત્રેય બંનેને આ ઉપદેશ આપ્યો અને એના દ્વારા આપણને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેવી રીતે ઉદ્ધવ ગીતાથી આપણને મળ્યું. તો ભગવાને ભક્ત ઉદ્ધવને આપ્યું, એને ઉદ્દેશીને એને આપ્યું ને ઉપસ્થિતિ મૈત્રેયની હતી તો મૈત્રેયને પણ થયું. હવે મૈત્રેય દ્વારા વિદુરને થશે, તે જ રીતે ઉદ્ધવજી દ્વારા કોઈકને થશે. તો ભક્ત ગમ્ય ભગવાન છે એવું સમજાય છે. સરસ સરસ મજા આવી. સરસ છે. સારું, ચલો અહીંયા સમય થયો છે.
પ્રણામ સર.